પરીક્ષા લક્ષી માર્ગદર્શન ઘણા સેમિનારો અટેન્ડ કર્યા મારે પરીક્ષા નથી આપણે ઘણું જણાવવાનું કે શું કરવાથી આપણે ફાયદો એવા આપણા ઇન્ટરનેશનલ કાઉન્સિલના પ્રમુખની પ્રભાવભાઈ પવાડીએ એનું પણ આપણે સ્વાગત છે. સાથે સાથે આપ સૌનું આ સેમિનારનું સ્વાગત છે. કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ પહેલાં મહેમાનોને વિનંતી કરું સ્વાગત કરી આપણે કાર્યક્રમને આપણે જોઈ શકીએ. એનાથી આપણે આપણા જ્ઞાનનો વધારો અપડેટ થવું જરૂરી. અમે આજે 20 વર્ષથી એકને એક વિષય ભણાવું અમારા દર વખતે દેશભાઈ તાલીમ અપડેટ થવું એકને એકાદ નવમાં આવ્યું અપડેટ થવું એના માટે આપણે અપડેટ થવું ભલે કંઈ આપણે જવું નથી કંઈ કરવું નથી પણ આપણા માટે ખૂબ ઉપયોગી. એટલે ક્યાંય પણ સેમિનાર યોજાતો હોય તો વધુમાં ભાગ લેવો ખાલી સાંભળો કઈ કરવું નથી તો ખાલી સાંભળવાનું સાંભળવાથી પણ આપણે અપડેટ થવું અપડેટ થવા માટે શું કરવું પડે. કાગડાની સારી વાર્તા કરી કે પૂરી એના મોઢામાંથી નીચે કીધું બિલાડી કે કાર કાર કર કાગડાએ કાર કાર બંધ કરી દીધું. પૂરી એનાથી મોઢામાંથી લઈ પોકેટ મૂકી દીધી. ભાઈ તમે જેવો અપડેટ થઈ ગયા અમે અપડેટ થઈ અમને પૂરી કે કાર કાર કરીએ પૂરી પડી જાય તો લઈ ભાગી જાય. તો આપણે પૂરી છે કે આપણે પોતે અપડેટ થવું પડે. ક્યારેક આપણે બહુ મહેનત કરી બધે પરીક્ષા આવે એટલે આપણે અંદર વાંચતા બધે મહેનત કરતા પણ પ્રોપર મહેનત ન થતી એના માટે થઈને આવા બજેટ ન છે આપણે પ્રોપર માર્ગદર્શન આવે તો કદાચ દેવસીભાઈ કોઈ પણ પરીક્ષા ગયા સાહેબ છે ઉમેશભાઈ પાસ થઈ જાય પણ એની કેટલા આપણે પાસ કર્યા છે. અમારા કેવળ છે શિક્ષક અને જે કે ટીચિંગ કરતો ને એ આવીએ પણ એના છોકરા જે ક્યારે ક્યાં મૂકી જાય અમે નથી ક્યાં મૂકી દાખલા તો મારે કહેવાય પ્રથાઓ તો ન બન્યો પણ હું ધારું એવી એટલી મહેનત કરું નાનપણથી મારા છોકરા માટે એ કલેક્ટર બની તો સપનું આપણું અને આપણા મા બાપનું કંઈક સપનું હોય દરેક સંતાન છે ક્યાંય ક્યાંક બને ત્યારે એ પોતે પોતાનો ટાઈમ વેસ્ટ ન કરે પોતાનો ટાઈમ ઉપયોગી કરે. તો આવા જ આ સરસ મજાના માર્ગદર્શનમાં આપ સૌ જ્યારે પોતાનો કિંમતી સમય અત્યારે સમય છે ને કિંમતી છે બધા એક એક મિનિટ તમારી કિંમતી આપણે નાનપણથી અત્યારે આખો પ્લાન બદલાઈ ગયો 20 વર્ષ સુધીમાં તમે રેલુ બનાવવામાં આપણે ટાઈમ કાઢી નાખ્યો. પછી જ્યારે આપણે થોડી ખબર પડે તો 30 વર્ષ થઈ ગયા હોય તો લગ્ન ના માયા નિજાણમાં પડી ગયા પછી 30-40 વર્ષ શીખવું પડે કે મારે 20 વર્ષ પહેલા કરવું હવે 40 વર્ષ હું જાઉં છું. એટલે આપણા એક કહેવત છે કે જે ઘડતો થાય ને વધારે કામ કરે. આ કહેવત ખોટી નથી પણ કારણ કે આપણે આયોજન નથી કરતા. આપણું આયોજન છે પેલા 20 વર્ષનું હોવું જોઈએ બધે કે મારે 20 વર્ષમાં ભણી લો તો મારે કઈ રેન્કમાં જવું કયા પ્રકારનો ફિટ બીજાનું બોલાય અને આપણે એ રસ્તે જવાનું આપણે ક્યાં ફિટ થઈ રહ્યું કઈ જગ્યાએ પીએસઆઈ કોન્સ્ટેબલમાં ઘણી બધી ભરતીઓ આવે શિક્ષકોને ઘણી ભરતી તો આપણે એ જગ્યાએ ફિટ થાય અને આપણામાં જે ટેલેન્ટ છે એના આધારે આપણે આગળ વધીએ સૌનો અપીલ કરું તથા હું હવે દેવસીભાઈની વિનંતી કરું દેવસીભાઈ આપો અહીંથી માર્ગદર્શન આપો એનાથી ક્યાંક વિદ્યાર્થીઓ ઉપયોગી દેશોભાઈ નમસ્કાર. સૌપ્રથમ મારી
પૂજ્ય માન્ય બાપુના ચરણોમાં વંદન. આપ સૌને રામ રામ નમસ્કાર. શ્રી ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ અને આરંભ વિદ્યાપીઠ ગાંધીનગર દ્વારા આયોજિત પીએસઆઈ અને કોન્સ્ટેબલ માર્ગદર્શન સેમિનારમાં અત્રે ઉપસ્થિત સંસ્થાના પ્રમુખ માન્ય શ્રી ડૉક્ટર કોકડિયા સાથે આજના કાર્યક્રમમાં અંતો રમેશ જ્યારે શિક્ષણની વાત આવે છે ત્યારે પોતે અહીંયા ખૂબ હાજર હોય સ્ત્રીયા સાહેબ સમગ્ર કાર્યક્રમને કોર્ડિનેટ કરી અને રમેશ કોન્ટેક્ટ કરી અને સાથે રહેતા શ્રી મેહુલભાઈ, ભરતભાઈ તેમજ મારા સાથી સંસ્થાપક મિત્ર શ્રી કમલેશભાઈ સોલંકી, આ પધારેલ સર્વે ભાવિ સરકારી અધિકારીઓ ખાખી વર્દીમાં આપની જોઈ રહ્યા છે અને આપ સ્વપ્નને સેવી રહ્યા છે. સ્વપ્નને સાકાર કરવા પધારેલા સર્વે ભાઈઓ અને બહેનોને સૌપ્રથમ મારા વંદન. ઉગાડે કદી ઉગવું નહીં, આપણે તો આવડ બાવળની જાત. ઉગવાનું હોત ત્યારે કદી પૂછવાનું નહીં, ઉગાડે કદી ઉગવાનું. દેખાડે આમ કોઈ, દેખાડે તેમ કોઈ, પણ ધાર્યો નિશાન કદી ચૂકવાનું. ઊંડે ઊંડે જઈ બીજું કરવાનું શું, કરવાનું આપણું ધ્યાન. ઉગાડે કદી ઉગવાનું નહીં, આપણે તો આવડ બાવળની જાત. ઉગવાનું હોત ત્યારે કદી પૂછવાનું. તમે અહીં સામે બેઠા છો, હું અહીંયા સામે ઊભો છું. આની પહેલા પણ આ સંસ્થાની અંદર ઘણી વખત મારે આવવાનું થયું. આ સંસ્થામાં હું હમણાં આવતો ત્યારે કદાચ સમય કહેતો કે 11ના ધોરણમાં હું આ હોસ્ટેલમાં રહેતો અને ભણવા જતા અમે સાયકલ લઈ ત્યાં બેસીને અમે પણ અહીંયાથી આવા વક્તાઓને સાંભળતા. ઘણી વાર અમને પણ પકડીને બેસવાડે કે બેસો કે સાહેબે જેમ સલાહ આપી કે ખૂબ ફાયદારૂપ બનશે, આવું ખૂબ સાંભળેલું. અને અહીં સુધી પહોંચવા માટેની જર્નીમાં તમારા અને મારા જીવનમાં સૌથી પહેલું સબળ પાસું કોઈ હોય તો એ દરેકના મા બાપ છે. તમને સારા પરિવારમાં જન્મ મળ્યો છે એટલે તમે ત્યાં બેઠા છો. સારા કુટુંબમાં જન્મ મળ્યો છે, ત્યાંથી આગળ આવો તો સારા જિલ્લામાં, અને એનાથી પણ આગળ આવો તો એક ખમીરવંતી જ્ઞાતિ મેર સમાજમાં આપણે જન્મ લીધો છે એનું પણ આપણે ગૌરવ છે. અને આ સમાજમાંથી વધારેમાં વધારે લોકો સ્પર્ધાત્મક પરીક્ષામાં મહેનત કરી અને આવનારા સમાજમાં કોઈ ખાખી વર્દીમાં ફરજ બજાવતા હોય અને નેમ પ્લેટ ઉપર આપણી જ્ઞાતિની સર્જન જોઈ અને જે આનંદની અનુભૂતિ થાય એના માટે આવા સેમિનારો થતા હોય છે. હું આશા રાખું છું કે આજના માર્ગદર્શનથી આપ એક યોગ્ય દિશા સૂચન મેળવી અને જશો. અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓ આ રીતે માર્ગદર્શિત થયા છે અને પોતાના સ્વપ્નને સાકાર કર્યું છે. પીએસઆઈ અને કોન્સ્ટેબલના ફોર્મ બીજી વખત પણ જે ભરવાની સમય મર્યાદા હતી એ પણ લગભગ આ બધાય સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને ફોર્મ ભર્યા છે. ઘણા ઉમેદવાર બંને પરીક્ષાને ટાર્ગેટ કરતા હશે, ઘણા ઉમેદવાર માત્ર કોન્સ્ટેબલનું કહેતા હશે કે કોન્સ્ટેબલ પાસ કરવી છે. કઈ રીતે પાસ કરવી, શું વાંચવું જોઈએ, કેવા પુસ્તકો વાંચવા જોઈએ, શું કરવું જોઈએ, આ બધું માર્ગદર્શન તમને કમલેશ સર પણ આજે આપવાના છે. કમલેશ સર પોતે ઇન્ટરવ્યુમાં જ્યારે પીએસઆઈ ની અંદર ઇન્ટરવ્યુ સિસ્ટમ હતી ત્યારે ઇન્ટરવ્યુ ફેસ કરેલી વ્યક્તિ. જીપીએસસી ની પરીક્ષાઓ લેખિત એને 2-3 વખત આપેલી હોય, યુપીએસસી પણ લેખિત પરીક્ષા કરી આપેલી અને એસો ડિવાઇસો તરીકે સચિવાલયમાં ફરજ બજાવી અને રાજીનામું આપીને આજે હજારો વિદ્યાર્થીઓને માર્ગદર્શન કરે છે. અને એમના માર્ગદર્શનથી ગુજરાતમાં ઘણા બધા લોકો અત્યારે પોલીસ ક્ષેત્રમાં ફરજ બજાવી રહ્યા છે. એ વ્યક્તિ તમને આજે વધારે ઊંડાણપૂર્વક સમજાવવાના છે કે પરીક્ષાને ખરેખર કઈ રીતે ક્રેક કરી શકાય. આપની પાસે ઘણો બધો ડેટા હશે, ઓનલાઈન ઘણો બધો ડેટા આજકાલ મળતો હોય છે, અભ્યાસક્રમ મળી જાય.
દોડની પરીક્ષાનું માર્ગદર્શન દોડે આપણે કદાચ કરી લઈએ, વાંધો નથી આવતો. આ વિસ્તારમાં હું એવું જોતો હોઉં છું, દોડ તો આપણે આરામથી પાસ કરીએ છીએ. ઘણામાંથી મને સરકારી નોકરીના ચહેરા પણ દેખાય છે કે જેની પાસે સરકારી નોકરી છે અને સામે બેઠા છે. સાહેબે કીધું પોતે પણ એક ગવર્મેન્ટ ટીચર છે, છતાં સેવા આપે છે. આપણને આ એક જ વાક્ય એટલી ઉર્જા આપે છે કે જેમની પાસે સરકારી નોકરી હોવા છતાં પણ જે વ્યક્તિ જો આટલી મહેનત કરતો હોય તો હજુ આપણે કેટલી મહેનત કરવી જોઈએ. કોઈ વક્તાની કોઈ મોટિવેશનની હું માનું છું ત્યાં સુધી જરૂર નથી કે આપણું વિચારીએ. ખૂબ કાર્યભાર હોય, ખૂબ વ્યસ્ત હોય, છતાં સંસ્થા આવી કાર્યક્રમો કરી રહી છે. તો સંસ્થા માટે પણ આપણે આભારી છીએ કે કોઈ પણ જાતના એક પણ પ્રકારનો આ સેમિનાર માટે પૈસો લીધા વગર આપણે ફ્રીમાં માર્ગદર્શન મળી રહ્યા છે. હું એક અપેક્ષા જરૂર રાખું છું કે જ્યારે ભવિષ્યમાં સફળ થાઓ ત્યારે હંમેશા સમાજ માટે સમર્પિત થવાનું અહીંથી પોતે સ્વપ્ન અને દૃઢ નિશ્ચય કરી નીકળો કે ભવિષ્યમાં હું જ્યારે ખાકી ધારણ કરીશ ત્યારે મારા સમાજના વિદ્યાર્થીઓને હું પણ માર્ગદર્શન આપીશ. આપણા એક માર્ગદર્શનથી પરિવાર સુધી થતા હોય છે. તો સૌથી પહેલું પગલું કોમ્પિટિટિવ એક્ઝામનું શું આવે છે? ડોક્યુમેન્ટ તમારા રેડી હોવા જોઈએ. પહેલા ઘણીવાર ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાય ત્યારે માણસ પોતે જડતો હોય કે એલસીમાં કુમાર છે, માર્કશીટમાં ભાઈ છે, અહીંયા આઈ આવે છે, અહીંયા આઈ નથી આવતો. બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ કોમન હોવા જરૂરી છે. આપણે તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટની પણ જરૂરિયાત હોય એ પણ આપણે રાખી બધું ફોર્મ ભરતી વખતે હોય એટલે તમારી પાસે હશે. પણ એ પેલી ફરજ એ આવે છે આપણી કે એ બધું સ્પેલિંગ અને ચેક કરીએ. બીજી બાબત તમારા પાસે મહત્વની બાબત આવે છે આયોજન. આપણે આયોજનનો અભાવ છે. સવારે ઉઠવું ક્યારે, બપોરે જમવું ક્યારે, વાંચવા ક્યારે બેસવું, કયો વિષય ક્યારે વાંચવો. કારણ કે સિલેબસ જ એવડી પીડીએફ આપી દે, પીડીએફ જોઈને આપણે ભરવું પડે કે આ નહીં થાય. ઇતિહાસ છે તો ઇતિહાસના ટોપિક જોઈને આપણે મૂકી દઈએ અને પુસ્તકો બજારમાં એટલા બધા પડે કે કોણ પુસ્તક વાંચે. ઓપ્શન જે હોય એ સમસ્યા છે જીવનમાં. જમવા જાય વધારે શાક હોય તો એ તકલીફ. પછી બધામાં આવે જીવનમાં જોવા જવામાં એવું થાય. જીવનમાં જેટલા ઓપ્શન ઓછા હશે ને એટલી સમસ્યાઓ ઓછી હશે. સિલેક્શનનો બહુ પ્રોબ્લેમ છે. કપડાના સિલેક્શનમાં જોવું તમે સામાન્ય જીવનમાં તો કઈ રીતે જોડાવું, ક્યાં જોડાવું એ પણ બહુ અઘરી વાત છે. આ આરંભ વિદ્યાપીઠ સંસ્થા ઘણાને એવું છે કે ઓનલાઈન પ્લેટફોર્મ નહીં, ઓફલાઈન પ્લેટફોર્મ પણ આ હતું છે. કોરોના પહેલા સાહેબ ચલાવતા ગાંધીનગર છે અને મને કહેતા બહુ આનંદ થાય છે કે સાહેબના માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક મેળવનાર હોસ્ટેલનો વિદ્યાર્થી સાહેબ આપે છે. અને સાહેબ પોતે પણ પરીક્ષાઓમાં ટોપ રહીને ક્રેક કરે છે એક્ઝામ. એક વખત નહીં અનેક વખત. એની પાસેથી આપણે માર્ગદર્શન સંસ્થાની સાથે આજે આખી ટીમ જોડાયેલી છે. ગાંધીનગરમાં જે કોચિંગ ચાલી રહ્યા છે હું નામ સાથે કહી શકું છું અમારા શિક્ષકોના કે જે અન્ય સંસ્થાઓમાં ઓફલાઈન ભણાવવા જઈ રહ્યા છે. ડોક્ટર ઋષિ વ્યાસ સાહેબ હોય કે પછી વૈશાલીબા વાઘેલા મેડમ હોય કે પછી કૃણાલ સર હોય, નિલેશ ત્રિવેદી સર હોય, આ બધા શિક્ષકો જે કબડી રીતે છોકરા ભણે છે ને એ તમે ઘર બેઠા એ ભણી શકો છો. આમાંથી ઘણા જોડાયેલા છે મારી સાથે, મને ખ્યાલ છે. બંને સંસ્થાના સહયોગથી માત્ર તમારે 1000 રૂપિયામાં વિદ્યાર્થીઓ ઘણા સમયથી તૈયારીઓ કરે છે. 50 થી વધારે એડમિશન છે આપણા જ સમાજમાં અને એ બહુ સારી રીતે અત્યારે તૈયારી કરી રહ્યા છે. એને પૂછજો કે આ સિલેબસ અંગ્રેજી, ગુજરાતી જે તમે ડરી રહ્યા છો એ સિલેબસ પૂરો કરી દીધો છે. રિઝનિંગ જેનાથી 50 માર્ક છો, રિઝનિંગ કે 50 માર્ક છો, મેથ્સ પીએસઆઈ ની અંદર કે હોસ્ટેલની અંદર એ અમારી સંસ્થાએ રિઝનિંગનો સિલેબસ કમ્પ્લીટ પૂરો કરી દીધો છે. હજી ગામ શરૂ કરે છે ત્યારે આપણે પૂરા કરી દીધા છે. એમસીક્યુ ટેસ્ટની પ્રેક્ટિસ અમે શરૂ કરી દીધી છે. 10 ટેસ્ટ રિઝનિંગની અમે આપી દીધી છે છોકરાઓને. 10 ટેસ્ટ, એક નહીં. અમે તો આ વસ્તુ ઓનલાઈન પણ કરેલી ઇન્ટરનેશનલ મેચ સુપ્રીમ કાઉન્સિલના સહયોગથી જ અને એનાથી જ આ 50 વિદ્યાર્થીઓ જોડાયા સહયોગ અને એ સંસ્થાએ પણ આર્થિક સહયોગ આપ્યો અને આજે વિદ્યાર્થીઓ માત્ર 1000 રૂપિયામાં અભ્યાસ કરી રહ્યા છે. હવે તમે કદાચ કોઈ નવા વિદ્યાર્થીઓ અત્યારે જાગતા હોય તો એના માટે આ સેમિનાર આજે શું કરી શકે કે આ માર્ગદર્શનના અંતે તમે કઈ કરી શકો.
એમ ધારે ને તો માત્ર ને માત્ર બહુ ઓછા સમયમાં એક્ઝામની ક્રેક કરી લે છે, જો એમની પાસે પ્રોપર ગાઈડન્સ અને સ્માર્ટ વર્ક હોય તો. ત્યાંથી સાહેબ તમને કહેવાના છે કે કયા વિષયને પ્રાધાન્ય કઈ રીતે આપવું. સંસ્થામાં જે આ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, સીસીની પણ પ્રિલિમ્સની બેચ અમે કમ્પ્લીટ કરેલી ગુજરાત લેવલ. અમારા વિદ્યાર્થીઓને અમે પૂછીએ છીએ, નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ ડિક્લેર થઈ ગયા છે, અમને 80 ઉપર કેવા વાળા વિદ્યાર્થીઓ છે અમારા કે જેને 100 માંથી 80 ઉપર માર્ક્સ મળ્યા છે. જે વિદ્યાર્થીઓ 50 થી 60 એમસીક્યુ ટીક કરીને આવતા હતા, એમાં અમારા વિદ્યાર્થીઓ 80 પ્લસ માર્ક્સ લઈ બેઠા છે નોર્મલાઇઝેશન સાથે. ક્યારે એ વિદ્યાર્થીઓએ 25 ટેસ્ટ આપી હતી, કમ્પ્લીટ સિલેબસ પૂરો કરી. વાત માત્ર એટલી છે, આપણે જાગવાનું છે, અમે જેટલું કરાવીએ એટલું કરવાનું છે. કોણ કહે છે કે ઓનલાઈન રિઝલ્ટ નથી મળતું, અમે આપીએ છીએ. આજકાલ પાઠ્યપુસ્તકનો પેજ બહુ છે, આ બધા જાણો છો. અશોક પટેલ સાહેબ જ્યારે આયોજકમાં હોય તો પેપરની અંદર પાઠ્યપુસ્તક આધારે પ્રશ્નો વધુ લેતા હોય છે. જીસીઆરટીની ચેપ્ટર વાઇઝ ટેસ્ટ અમે આપીએ છીએ ટાઈમ ટેબલ સાથે, કઈ તારીખે કેટલા વાગે કયા ચેપ્ટરની ટેસ્ટ. મતલબ આવું એટલે શેર કરી રહ્યો છું કે આયોજન વગર કશું થતું નથી. જેમ હું અમારું આયોજન બતાવું છું એમ તમારે તમારું આયોજન સાહેબના ગાઈડન્સ ત્યારે બનાવવાનું છે, તો તમે હજુ પણ એક્ઝામને આરામથી ક્રેક કરી શકો છો. અને એ ગાઈડન્સ કેમ આયોજન કેમ બનાવવું એ આપણે સાહેબ પાસેથી માર્ગદર્શન મેળવીશું. વિષયલક્ષી બધી વાતો આપણે સાહેબ તમારી સાથે કરવાના છે. તો આ પરીક્ષાની અંદર આયોજન બધું ચાલવું જરૂરી છે. 100 માર્ક્સમાં મેથ્સ રીઝનિંગમાં અને 100 માર્ક્સનું જીએસ, 200 માર્ક્સનું એમસીક્યુ પેપર તમારું થવાનું છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ. તો પેપર પૂરું જ કેમ કરવું પહેલા એ સાહેબ કહેશે આપણે કે આ વિષયોને કેમ કવર કરવા, આ વિષયોમાં કેમ પાસ થવું, કેમ મેક્સિમમ માર્ક્સ મેળવવા. જ્યારે પણ આપણને પહેલો વિચાર પાસ થવાનો આવે કે કોઈ પણ વ્યક્તિ જોઈએ પાસ થયેલા વ્યક્તિને, તો એમ થાય આ વ્યક્તિ કેમ આ બધું કરી શકતો હશે. માણસ તારે તે કરી શકે, મનની ગાંઠ પડવી જોઈએ. હું બહુ કહેતો હોઉં છું મારા પ્રવચનની અંદર કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને સાંભળીએ છીએ ને ત્યારે એવું થાય કે આ સાચી વાત છે, હવે મારે આ કરવું છે, હું કરી લઈશ. પણ એ બહુ ઓછા સમય સુધી ગેટની બહાર નીકળીએ એટલે બધું પાણી પાછું ઉતરી બોલવાની વાત થઈ જાય, હવે નહીં થાય. કા બહુ મોટો કામ કરીએ તો આપણો ભાઈ પણ ખાલી એટલું બોલે કે સાહેબ દેવસી સાહેબ તો બોલે આવો થાય, એટલે બીજું આપણું પાણી ઉતારી દે. આ પાણી એટલી ઝડપથી ચડે પાછું ઝડપથી ઉતરી દે. ઉતરવું ન જોઈએ ને ખૂબ જરૂરી. અમે બહુ વારંવાર બેઠા ત્યારે આ કાકી શીખવાડીએ છીએ. એટલે હું મારી જાતને પણ ધન્ય માનું છું કે જ્યાં હું અભ્યાસ કરું છું ત્યાં આજે મને આ અવસર મળે છે. તો પાસ થવા માટેનું બીજું પગથિયું આયોજન છે. સૌથી પહેલા 24 કલાક છે તો એને ઇન્વેસ્ટ કરો. ઘણીવાર કંટાળો આવતો હોય, આળસ હોય મોટા ભાગના, અને આપણે તો ખેડૂતના દીકરા છીએ. દોડમાં તો આપણને તકલીફ ન જ હોય, હું ખેડૂતનો દીકરો છું. પણ આપણી સમસ્યા એ છે કે આપણે વાંચવા બેસીએ છીએ ત્યારે ટાઈમ વેસ્ટ થાય છે મોબાઈલમાં, ઇતર પ્રવૃત્તિઓમાં. આ બધું કરાય, મોબાઈલ યુઝ કરવો જોઈએ, ઇતર પ્રવૃત્તિ કરવી જોઈએ, પણ આપણો ફિક્સ ટાઈમ નથી વાંચવા માટે. એક શેડ્યુલ બનાવો આયોજન પ્રમાણે કે આટલા વાગે હું વાંચવા બેસીશ. વિષયને સાહેબ ટાર્ગેટ કરી દેશે તમને. એ નથી એટલે આપણે કાંઈ નથી કરી શકતા. અને જ્યારે જ્યારે થાક લાગે, અંદરથી કંટાળો આવે, ઈચ્છા ન થાય, તો ખાલી એટલું જોવો કે આપણા પપ્પાએ અહીં સુધી પહોંચાડવા માટે કેટલી મહેનત કરી હશે. ખેતીની હાલત કેવી છે, વરસાદમાં બહુ વરસાદ વધી જાય, આપણે બધા ખબર છે. આવે એ મા બાપે કેટલી તનતોડ મહેનત કરી. ત્યારે આપણે બેઠા હોય, ગ્રેજ્યુએટ થયા હોય, તૂટી ગયા હોય મહેનત કરી આજીવન, એને આખું જીવન ઘસી નાખ્યું હોય પોતાના સંતાન માટે, ત્યારે આપણે આ બેસવાનો અવસર મળે. યાદ રાખજો મારા સંતાનો, હજારો લોકો એવા છે કે જેને પોતાનું ખાવાનું કરવા માટે મજૂરીએ જવું પડે છે. ત્યારે 3 ટાઈમ ખાવાનું મળે એ બદલે આપણને આપણા માતા પિતાના કારણે બહુ સારી રીતે સુવિધાઓ મળી ગઈ છે. અને એટલે આપણે સ્થિર પડ્યા છીએ કે હવે કશી કરવાની જરૂર નથી, ઘણું બધું છે. નહીં, હવે જ કરવાની જરૂર છે, હવે જ આગળ વધીએ. આટલું મળ્યું છે કાંઈ ન કરીએ
તો શું કરી શકાય? જો કોઈ પણ સામાન્ય વ્યક્તિ 2018 કે 19 ની અંદર રાજકોટની અંદર આવે છે એક બેન કચ્છથી અને એ ભણતા પ્રશ્ન પૂછે છે કે સાહેબ આ ગુજરાતી સાહિત્ય અકાદમી વાળા જે એવોર્ડ આપે છે કવિઓને એ એવોર્ડ કેમ મળે, કોને મળે? કીધું બેન બધાને મળે, કવિઓ લખતા હોય, સારું લખતા હોય. તો કે સાહેબ હું પણ સારું લખું છું, મેં આ કવિતા લખેલી. કીધું બેન બહુ સરસ લખો છો, હજી લખો, સારું લખું છું. બેનના છાપામાં પણ લેખ આવતા. 2018-19 ની વાત કરું છું, રાજકોટની આ પુરાવા સાથે. કોરોના આવે છે, બેન નવલકથા લખવાના પ્રયત્ન કરે છે. ટેટની એક્ઝામની તૈયારી કરતા બેન, ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. મેં પોતે ટેટના 10 વખત પાસ કરેલી છે અત્યાર સુધી. એ બેને નવલકથાના નિયમો જોયા કે નવલકથા કેમ લખાય, પ્રકરણ કેમ હોય, પાત્રો કેવા હોય. એ નવલકથામાં કોરોના કાળમાં બેનનો માત્ર વિદ્યાર્થીઓ લેવલે જેમ લખે સ્પર્ધામાં બીજો નંબર આવે. એ પછી પણ બેન લખતા રહ્યા અને 2019-18 ની અંદર જે બેને પૂછતા હતા કે ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ કેમ આપે, એ બેનને 2023 માં ગુજરાત સાહિત્ય અકાદમી પ્રથમ કચ્છી મહિલા સાહિત્યકાર એવોર્ડ આપે છે. નૈનાબેન ચારણીયા. આ વાતોને કાઢી પાડો. 5 વર્ષની અંદર જે પ્રશ્ન પૂછે છે એ વ્યક્તિનો પ્રશ્ન બનીને આવે. જીકેની અંદર ક્યારે? જ્યારે એની અંદર ઊર્જા હોય ત્યારે. અમે કશું કરી નથી શકવાના રસ્તો બતાવવા સિવાય તમે કેટલી ઊર્જાથી એમાં ચાલી શકો છો ને એ તમને તમારા લક્ષ્ય સુધી લઈ જાય છે. અમારું કામ છે માત્ર રસ્તો બતાવવો. હું ગેરંટી આપું છું કે કોઈ પણ વિષયની અંદર તમને જે જીઓગ્રાફીમાં અહીંથી કન્ટેન્ટ મળ્યું હોય એટલું એક પણ સંસ્થાને કોઈ પણ સંસ્થામાં આટલી ફીમાં મળતું હોય તો અમે એ જીઓગ્રાફીનું કન્ટેન્ટ આપવું જોઈએ. આટલી કોણ કહે છે નથી થતું? બધું થાય છે. આપણી કરવાની ક્ષમતા હોવી જોઈએ. જાહેરમાં બોલવું બહુ અઘરું છે, મને ખ્યાલ છે, બહુ પ્રોપર રીતે બોલી રહ્યું છું, પણ આપણે કેટલું લઈ શકીએ છીએ એમાં સ્થિરતા સાથે. અને એ બધું દૂર કરવા માટેનો એક જ ઉપાય છે કે હું ક્યાંથી આવું છું, મારે શું કરવું જોઈએ, ભવિષ્યમાં મારી ઉપર કેવી જવાબદારીઓ છે. તમારી એક સરકારી નોકરી તમારા 2 પેઢીને સુખ આપે છે. તમારા અત્યારના મા બાપ અને તમારી આવનારી નવી પેઢી તમારા સંતાન. માત્ર ને માત્ર હવે પરીક્ષા આવે ત્યાં સુધી કાયમી જેટલો બને એટલો સમય કાઢો. આ 3-4 મહિનાના સ્ટ્રગલથી જો તમે લાઈફ ટાઈમ સુધી બની શકતા હોય તો અત્યારે બધું બંધ કરી દો. માત્ર ને માત્ર એક્ઝામને ટાર્ગેટ કરો. બંધ કેમ કરવું? આવો પ્રશ્ન થાય. અમુક વસ્તુ છે 9 મહિના બાળક ગર્ભમાં હોય ને ત્યારે એક માં અમુક વસ્તુઓ ખાવાનું બંધ કરી દે છે અને બાળકના જન્મ પછી પણ એ પેટ ભરાવતી હોય ત્યારે અમુક વસ્તુ ખાવાનું બંધ કરી દેતી હોય. આપણા જન્મ માટે જેને 2 વર્ષ સુધી આટલું સમર્પણ કર્યું છે એના માટે 4 મહિના આટલો ત્યાગ ન કરી શકે. વાય અંદરની ઊર્જા જગાડવા માટેનો આ એક જ રસ્તો છે. દેવસી સર કે કમલેશ સર આ રીતે કાયમ તમને સામે ઊભીને ગાઈડ ન કરી શકે. આ શબ્દોની ગાંઠ પડી જવી જોઈએ કે સાહેબ હવે ગમે તે થાય, રિઝલ્ટ જે આવે 4 મહિના તમારી જાતને નીચોડી નાખે. કેમ ન બધું કરી શકીએ લાઈફ ને માણસ ધારે કરી શકે. અઘરું કઈ છે જ નહીં આ દુનિયામાં માણસ સિવાય. હું એક એક્ઝામ્પલ બહુ આપતો મારા આ સેમિનારની અંદર જ્યાં જઈએ ત્યારે કે બેનો રોટલી બનાવતા શીખે તો પહેલી રોટલીના લોટ બાંધવામાં જ ફાફા. કા પાણી વધી જાય, કા લોટ વધી જાય. આટલો લોટ બાંધવો હોય તો આપણો લોંદો ખાય લોટો. મમ્મી ગાઈડ કરતી હોય બાજુમાં ઊભી કે બેટા આમ બનાવજે, પાટલો આમ રાખ, બેલણ આમ રાખ. બહુ કીએ એમાંય જો ભૂલે ચૂકે કોઈ ઉદાહરણ એવું આપે કે ફલાણા ભાઈ છોકરીને આવડી દે, તમે હવે કેદી આવશે, તો આપણને બહુ પૂછે બીજા ઉદાહરણ કેમ આવે. આપણે એવું બહુ થાય. આપણા ઘરોમાં બીજાના ઉદાહરણ બહુ આવે. ફલાણા ભાઈનો છોકરો છે ને અહીંયા પહોંચી ગયો છે, આવું બહુ થાય. ત્યારે પૂછે તો શું પૂછવું જોઈએ એ હું કહું છું. બીજાના ઉદાહરણ આપણા ઘરમાં આવે ને તો સમજો કે આપણે શું
ગયા છીએ. આ બધા ઉદાહરણ બીજાના ઘરમાં જઈ એવું કંઈક કરવું જોઈએ. એના માટે માત્ર એક જ વસ્તુ છે, પરિશ્રમ. સફળતાનો કોઈ શોર્ટકટ નથી, યાદ રાખો. સંઘર્ષ. આ વ્યક્તિએ એક્ઝામોમાં જે ટોપ કર્યું છે તો પૂછજો કેટલી કલાક વાંચ્યું છે, કેટલા પુસ્તકો વાંચ્યા છે. ખાલી અહીંથી પરિચય આપી દેવો મારે સહેલો છે કે આટલી વખત પરીક્ષાઓ આપીને આટલું ટોપ રહીને રેન્ક ક્રેક કર્યું છે, પણ સંઘર્ષ એની પાછળનો બહુ જ, જે માણસ વર્તમાનમાં સુખી હોય ને એનો ભૂતકાળ બહુ દુઃખી હોય ત્યારે આ બધું કરી શકતા હોય. એટલે તમે લાઈફમાં સક્સેસ થવા માટે આ બધું કરી શકો છો. એ રોટલીની બહુ મથામણ થાય, મમ્મીનું ગાઈડન્સ આવે, પેલી રોટલી ભારતનો નકશો ઉતરે, ગોળ થાય જ નહીં. પછી બહુ પ્રેક્ટિસ થાય, બીજી વાર, ત્રીજી વાર, 5 થી 10 દિવસ, એમાં થોડું પ્રોત્સાહન જોઈએ. ત્યારે તે રોટલી પપ્પાની થાળીમાં જાય, પપ્પાને કહે કે આ રોટલી કોણે બનાવી? તો કે આપણે દીકરીએ, વાહ મારો દીકરો સરસ રોટલી બનાવો. બસ આટલું પ્રોત્સાહન મળે પપ્પા તરફથી, એટલે બંને રોટલી પરફેક્ટ થાવ. પછી હવે એ શીખી ગયા પછી એને એટલું કોન્સન્ટ્રેશન ન જોઈએ, ધ્યાન ન જોઈએ. મોબાઈલ ચાલુ હોય તો રોટલી કોણ થતી હોય. વાય પ્રેક્ટિસ. આ બધી વસ્તુ આવી છે જીવનમાં. આમાં પ્રેક્ટિસ નથી થતી ને એટલે આ અઘરું લાગે છે. અમારું કામ છે આ પ્રેક્ટિસ કરાવવું, ભણાવવું. ખાલી થિયરી અમે નથી આપતા, ખાલી અમે ભણાવતા નથી, અમે પેપરોની પ્રેક્ટિસ અતિશય કરાવીએ છીએ. વિદ્યાર્થીઓ થાકી જાય એટલી પ્રેક્ટિસ અમે કરાવીએ છીએ. આપણે ખબર છે ઘણીવાર સામેથી કહેતા હોય, કમ્પ્લેન કરતા હોય, સાહેબ તો ઓછી કરી શકે લાગે દીકરો પ્રમાણે, કારણ કે થોડું સ્ટ્રીક વર્ક લેવામાં આવે છે. એટલે હળવેકથી કે સાહેબ કમલેશરને કોને આટલું બધું નથી લખાતું, તો કે કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરો, લખશે કેમ ન લખે, લાઈફ ટાઈમ ક્યાં લખવું છે. બહુ બધા વિદ્યાર્થીઓ પોલીસ બેઠા છે એમના આ જે છે એમના માર્ગદર્શન છે. આપણે બધા નિશ્ચિતદાર છે કે એનું ગાઈડન્સ પણ આજે તમને પ્રત્યક્ષ રીતે અહીંયા મળશે. સો અઘરું કાંઈ નથી માણસ સિવાય. પરિવારની વાર્તા એટલા માટે કહું કે બહુ અઘરું અને બહુ ગમતી રચના કે માણસને પોતરો તો ખજાનો નીકળે, ઘણીવાર એ બહુ મજાનો નીકળે. હર વખતે માન્ય તહેવાર કરે એવું નથી. આ દુનિયામાં ઘણીવાર સજ્જન પણ શેતાન નીકળે, અને નક્કી નહીં માણસ છે બહારથી આપણો અંદરથી બીજા બની લગભગ આવો નીકળતો હોય. પણ બધું સેવું છે, બધું કરી શકીશું. મુદ્દાની વાત એટલી જ છે, આપણે આયોજન બધું કરીએ, આડેધડ નહીં. એક વિષય નથી આવડતો તો એનાથી ડરવાની જરૂર નથી. કોઈ પણ વિદ્યાર્થીને, કોઈ પણ શિક્ષકને એક વિષય તો અનુભવો રહેતો જ હોય, ન જ આવડતું હોય એટલું. બધામાં માસ્ટર નથી હોતા, એનાથી મેરિટમાં કશો ફરક નથી પડતો. હા, આજકાલ એવું બની ગયું છે કે એક વિષય મજબૂત હોવો જોઈએ મેથ્સની, કારણ કે એકમાં 100 માર્ક્સ છે, એકમાં 60 માર્ક્સ છે. બે એક્ઝામ ટાર્ગેટ કરેલી તો 160 માર્ક્સ છે. અને જો અહીંયા સુધી આવ્યા હોય તો હું માનું છું ત્યાં સુધી સિલેબસ તો બહુ પ્રોપર રીતે તમને ડિસ્પ્લે થતો જ હશે. ન થતો હોય તો કહેજો, એમાં સાઈડ ગાઈડ કરશે બધા વિષયો એકવાર કે આ વિષયમાં આટલા મુદ્દા છે, આવી રીતે છે. તમને એ બધું તો પાડવું હોવું જ જોઈએ, હશે જ એવી હું આશા રાખું છું. આશા અમર છે, પણ ભારતીય આશા સદા નિરાશ થતા. પણ આ બધા જે કહેવામાં આવે એ આયોજનને ફોલો કરજો. પાઠ્યપુસ્તકને વધુ બહાર આપવું આજકાલ બહુ બની ગયું છે. મારા હું મહત્વના પાસા ફરી જણાવું છું તમને. વધુ સમય હું એટલે નથી લેતો કે હું વારંવાર આવી શકીશ. મેં ભૂતકાળમાં કીધેલું છે, આજે કહું છું. ઇન્ટરનેશનલ મેચ સુપ્રીમ કાઉન્સિલ જે દિવસે કહેશે કે આજે 50 વિદ્યાર્થીઓ આવે છે, એ દિવસે મોરવાડી આ સંસ્થામાં હાજર હશે. કોઈ પણ જાતના સ્વાર્થ, હું સ્વાર્થ માટે નહીં, સમાજ માટે અહીંયા આવું છું. સમાજના વિદ્યાર્થીઓ માટે આવું છું. અને આ સેમિનાર સમાજે પણ બધી જ્ઞાતિ માટે રાખેલો છે. એવું નથી કે માત્ર એક જ્ઞાતિને જ આપણે ટાર્ગેટ, એ પણ ઉદારતા છે. તો આ બધા જ્યારે ફરીને આગળ જઈ રહ્યા છો ત્યારે પહેલું પગથિયું છે તમારું ડોક્યુમેન્ટ, બીજું પગથિયું આવે છે તમારા અભ્યાસક્રમને આયોજન પ્રમાણે વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરો, પછી એનું વાંચનનો અભ્યાસ કરો, પછી એની પ્રેક્ટિસ કરો. આ સ્ટેપને ફોલો કરી અને તમે એક્ઝામના ક્રેક કરવા સુધી પહોંચી શકો છો. આરંભ વિદ્યાપીઠ ઓનલાઈન એપ્લિકેશન છે. ટેલિગ્રામ ચેનલમાં દરરોજ અમે કરંટ અફેર્સ આપીએ છીએ વર્તમાન પ્રમાણે. દર રવિવારે અમે જીપીએસસી લેવલના 5 પ્રશ્નો સવારે વિદ્યાર્થીને આપીએ છીએ. આ 5 પ્રશ્નો 10 માર્ક છે.
સાંજે અમે જ એના જવાબ લખી પાછા આપીએ છીએ કે તમે લખેલા જવાબ ચેક કરો. ઘરે બેસીને ફ્રીમાં તમે આ બધું મેળવી શકો છો. અમારા ફ્રી સેશન પણ ઘણા બધા છે, ડેમો લેક્ચર પણ ફ્રી ઘણા બધા છે. માત્ર વાતો નથી કરતા, અમે અમારું કામ કરીએ છીએ. અને જે અમારા પ્રિલિમના વિદ્યાર્થીઓ તમને બતાવી રહ્યા છે સીસી આ સંસ્થાની અંદર એસટીએ ડિવાઇસોની કોઈ તૈયારી કરતા હોય એમના બી ફોર્મ ભરાઈ ગયા છે, તો એના પણ કોર્સ ચાલુ છે. દરેક એક્ઝામના ડેમો લેક્ચર તમે આરામથી ઘરે બેસી જોઈ શકો છો. તમારી અંદર એકાગ્રતા હોય તો કોઈ બાર ઓફલાઈન જઈને ખોટા ખર્ચા કરવા કે તોની તકલીફી ભરવી એવું કશું નથી. અમારો ઉદ્દેશ્ય એ હતો જ્યારે આપણે બંને સાથે અનેક એકેડેમીમાં ચાલુ કરેલું ત્યારે કે આપણે પોતાનું કરશું ત્યારે ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણું નોલેજ છે એ બધું જોઈ શકું. જેમને તૈયારી કરવી છે કે જે ખરેખર નથી જોડાઈ શકતા એવા વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચવું છે અને આજે અમે કરી રહ્યા છીએ. અહીંયા જેમ આવીએ છીએ બીજા અનેક જિલ્લામાં જઈએ છીએ. હું આશા રાખું પોરબંદર જિલ્લામાં અહીંયા હું બોલી શકું કે મારા જિલ્લામાં મારી જ્ઞાતિમાંથી આવનારા જ્યારે મેરિટ લિસ્ટ બહાર પડે ત્યારે આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓના નામ અને એ પોતે પણ ભવિષ્યમાં આખી પેલી અને અહીંયા આ સંસ્થાની અંદર આ આગળના ભાગમાં બેસીને વિદ્યાર્થીઓને ગાઈડ કરતા આજે પણ હું નામ લઈ શકું. ટૂંક સમયમાં લાસ્ટ ટાઈમ જ્યારે આપણી ભરતી બહાર પડી ત્યારે વિજયભાઈ પરમાર છે, પ્રતાપભાઈ ગુંડી છે, આ બધા પીએસઆઈ છે. એ વિદ્યાર્થીઓને આપણે મહેનત કરતા જોયા છે. મેં પણ મારી નજરે તમે પણ ધારો તે કરી શકો છો. તમે પ્રશ્નો પણ પૂછી શકશો આની ખુલ્લીને. પણ મૂળ મુદ્દાની વાત આવે છે તૈયારી કરીએ, મહેનત કરીએ. મહેનત વગર કશું ઉગવાનું નથી. મૂળ વાત છે પરિશ્રમ. પરિશ્રમથી ઉજળા બની શકશો. અને કોઈ પણ વ્યક્તિને જ્યાં પણ જરૂર પડે કોઈ પણ પરીક્ષાની તૈયારી ત્યાં અમારો સંપર્ક કરી શકે છે. અમે એને 100% મદદ કરીશું. એ અમારી સાથે જોડાયેલો છે કે નથી જોડાયેલો એવું અમે કદી જોતા જ નથી. એક શિક્ષકની ફરજ એ છે કે એને આજીવન દરેક વિદ્યાર્થીને સંતોષકારક જવાબ આપવા, જો એની પાસે નોલેજ હોય તો. હું એ પણ કહેતો હોઉં છું પ્રશ્નના જવાબ આપે એ શિક્ષક નહીં, પણ સામે બેઠેલા વ્યક્તિમાં પ્રશ્ન જગાડે એનું નામ શિક્ષક. અમારું કામ છે તમારી અંદર પ્રશ્નો જગાડી અને એના જવાબ આપવા. પીએસઆઈ ની અંદર ટાર્ગેટ કરતા હોય એવા વિદ્યાર્થી કેટલા છે કે જે પીએસઆઈ ની એક્ઝામ ટાર્ગેટ કરે છે? એવો શરમ ન રાખતા. વળી નામની આ બાજુવાળો મને કંઈ કહેશે, કોઈ કહે નહીં. વેરી તમારે 100 માર્કનું ડિસ્ક્રિપ્ટિવ પેપર છે. ટૂંકમાં એ ચર્ચા એટલા માટે લઈ રહ્યો છું, પછી આપણે સાહેબની સાંભળવા. આ 100 માર્ક્સના પેપરમાં 70 માર્ક્સ ગુજરાતી છે અને 30 માર્કનું ઇંગ્લિશ છે. 70 માર્ક્સના ગુજરાતીમાં ડિસ્ક્રિપ્ટિવ જે ગણને એમ થતું હોય કે આ નહીં મારાથી આ નહીં થાય, હું આમાં નહીં આ પીએસઆઈમાં હું થોડો આવું, કાં તો ભારત લાગતી કોઈ ગુરુકુળે જ નથી. આ દુનિયામાં કોઈ ક્યાંય હાલે જ નથી, તોય બધાય બધે ચાલે છે અને તોય બધે બધામાં હાલે જ છે. અમારે કોઠારીયામાં કમો હાલતો હોય, કીર્તિદાન ગાવતો હોય, તો આપણે કેમ ન આપીએ? બધાનું હાલતું. આપણી અંદર ઈશ્વરે અથાગ શક્તિઓ મૂકી છે, આપણે એને પારખી નથી શકતા. એક સમય જાગૃત પણ હનુમાનજીને કહે છે કે તમારી અંદર ઉડવાની શક્તિ છે, તમે દરિયો કૂદીને જાઓ, સીતા માતાની શોધ કરો. દરેક વ્યક્તિની અંદર આ શક્તિઓ છુપાયેલી પડે છે. તો એવું ન વિચારો, હા એવું બને કે આપણે ભૂતકાળમાં એક નિબંધ લખતા હતા કે વર્ષા ઋતુ ઋતુઓની રાણી ધરતી લીલી ચાદર રોટી ઉઈ ગઈ ને સાહેબભાઈ ડાયરી લઈ લેતા હતા. આ ટેવ પછી આપણે અહીં સુધી પહોંચેલા છે. હવે એમાંથી બહાર આવવા માટે કે સૌથી પહેલા સિલેબસમાં નજર તો કરો કે 70 માર્ક્સમાં ગુજરાતીમાં કેટલું પૂછાય. એટલે ગુજરાતીઓને ગુજરાતી ન આવડે તો બીજું મારે શું કહેવું હોય ગુજરાતી શિક્ષકના નામે? મને સરળ છે. કારણ કે જેને આજે મારી વાત સમજાતી નથી એ ગમે તે હોય, ગુજરાતી જ નથી. આ ખાલી ધંધે જ વિષય નથી. આપણે કવિતા છે એટલે 70 માર્ક્સના ગુજરાતીમાં 2 ટોપિક તો એવા છે કે જે તમે પેપરમાં જોઈ લખી શકો, કે જેને સંક્ષેપીકરણ અને ગદ્યાનુગ્રહણ કહી રહ્યા છે. એ જોઈ લખવાની વાત છે પેપરમાં. એની એક સિસ્ટમ છે જે આપણે બહુ સારી રીતે ભણ્યા છે. આમાંથી અમુક ભણ્યા છે. કેટલા ભણે છે તો કયો એટલે મને ખબર પડે ભણ્યા છે કોર્સમાં ઓનલાઈન. હા ઘણી આ બધા ભણી રહ્યા છે. તો આ બધાને ખબર છે કે એમાંથી માર્ક્સ કેમ મળે. 20 માર્કની વસ્તુ એવી છે કે જે આપણે જોઈ લખી શકીએ છીએ. 50 માર્કની 30 માર્કનો નિબંધ છે.
તો નિબંધની શરૂઆત કેમ કરવી, એનો અંત કેવો હોવો જોઈએ, એમાં ઉદાહરણો કેવા હોય, એમાં પંક્તિઓ કેવી હોય, એનો મધ્ય ભાગ કેવો, ચર્ચાત્મક નિબંધ કેવો હોય, વિશ્લેષણાત્મક નિબંધ કેવો હોય, સમસ્યાત્મક નિબંધ કેવો હોય, એના આધારે એનો મુદ્દા બને. અને પછી એક જે અલ્ગોરિધમ તૈયાર કરી એવી રીતે કાચી નોંધ તૈયાર કરી આરામથી તમે નિબંધ લખી શકો. મુદ્દાના આધારે તો આપણે કોલેજમાં બહુ પેપરો થયા, મુદ્દો વાંચો લખીને અંદર તો બહુ સારું લખી શકતા હતા. હા, આપણે થોડું સારું લખવું પડે, સાચું આંકડાની માહિતી ક્યાંક જરૂર પડે. પણ 30 માર્કનો નિબંધ છે, એ નિબંધ લખવા માટે થોડી મહેનત કરીએ તો આરામથી લખી શકીએ છીએ. અમે પોતે 20 25 નિબંધોની પ્રેક્ટિસ કરાવીએ છીએ છોકરાઓને લખવા. એક 20 થી 25 નિબંધો આપીએ છીએ લખવા માટે. જ્યારે ભણાવીએ અમે પોતે મુદ્દા બનાવતા શીખવાડીએ છીએ. કોઈ નિબંધનું ટાઇટલ એવું હોય કે ભાઈ આતંકવાદ વૈશ્વિક સમસ્યા, તો એના મુદ્દા કેમ બને પહેલા, પછી એ મુદ્દાના આધારે લખાણ શું કરી શકાય. તો નિબંધ પત્ર અને અરજી બીજો મુદ્દો આવે છે સિલેબસમાં. તો પત્ર અને અરજી પોલીસ રિલેટેડ છે એવું જરૂર નહીં, એમાં ગમે તે મુદ્દો પોલીસ રિલેટેડ પણ આવતા હોય ભૂતકાળ કે તમારા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે એને દૂર કરવા પોલીસ કમિશનરને જાણ પત્ર કે અરજી ઔપચારિક છે કે અનૌપચારિક છે, એના માળખા છે, સ્ટ્રક્ચર એ પ્રમાણે આપણે લખવું પડે છે. એનું સરનામું કેમ લખવું, એમાં સંબોધન કેમ લખવું, એમાં વિષય કેમ લખવું, એનો સંદર્ભ ક્યાં લખવો, એમાં વિધાન આવશે કે નહીં આવે, આ બધું અમે શીખવેલું છે, બહુ પ્રોપર રીતે શીખવેલું છે. એક જ વખત સમય આપો ને અને ખાલી 2 કલાક સેશન એટલે વાત પૂરી થાય સ્ટ્રક્ચર. પણ આપણે સમય નથી આપી શકતા. તો આપણે એ આવે છે અહીં સુધી પહોંચવામાં જો લોકોને તકલીફ પડતી હોય તો સમય આપવામાં કેટલી તકલીફ પડે વિચારો. પછી વાત આવે છે આપણી અહેવાલ લેખન. અહેવાલ લેખનમાં આજકાલ પરીક્ષાઓ મુલાકાતના ટોપિક વધુ પૂછતી હોય. તમે વિદ્યાર્થી સરદાર પટેલ સ્ટેડિયમ મુલાકાતનો અહેવાલ તૈયાર કરો, કચ્છના સફેદ રણની મુલાકાતનો અહેવાલ તૈયાર કરો, એ સિવાય ઉજવણીના અહેવાલ બનાવો. તો આપણા 70 માર્કના ગુજરાતીમાં 50 માર્કનું ગુજરાતી એવું છે કે જે આપણે માત્ર વધારે વિચારે લખવું. ત્યાં 70 માર્ક્સની અંદર 5 જ ટોપિક છે: નિબંધ, પત્ર, અહેવાલ, સંક્ષેપીકરણ, ગદ્ય. સિલેબસ જ પૂરું નથી. ગ્રામર આવતું નથી, બીજી કોઈ વધારે પ્રશ્નાવલી ક્યાંય આવતી નથી, શબ્દ ભંડોળ ક્યાંય આવતું, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, માત્ર લખવાની વસ્તુ. અને એમાં પણ ઘણીવાર તો જીએસ નો મુદ્દો કનેક્ટ થઈ જતો હોય નિબંધનો. એ નિબંધનો ટોપિક જ એવો હોય કે તમે જીએસ કનેક્ટ કરી શકો. તો એમાં ક્યાંય પણ જરૂર પડે તો પણ અમે તમારી સાથે છીએ. ફરીથી આર્ટ વિદ્યાપીઠની અંદર આ સંસ્થાના સહયોગથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે તે વખતે આ સંસ્થાના સહયોગથી આર્થિક સહયોગ માત્ર 1000 રૂપિયામાં મેર સમાજનો વિદ્યાર્થી ભણાઈ શકે. એ જ સિલેબસ આજે ફરી પણ બની શકે છે. હજુ તમારામાંથી કોઈ વિદ્યાર્થીને જોડાવવું તો જોડાઈ શકો છો. પણ હવે જેટલી વસ્તુ અમે ભણાવી છે તમને રેકોર્ડેડ ફોર્મમાં મળે કે તમે તમારા ટાઈમે ગમે ત્યારે જોઈ શકો. બાકીનું જે અમે ભણાવીએ છીએ હજી દરરોજ લાઈવ ભણાવવાના છે એક્ઝામ સુધી. અમે મોક ટેસ્ટ પણ એક નહીં ઓછામાં ઓછી 10 12 મોક ટેસ્ટ લેતા હોય છે. જે તે પરીક્ષા મોક ટેસ્ટ સેમ માળખા હોય એ જ એ પણ આગળ કરવાના છે. આયોજન પરીક્ષા નજીક કોઈ સિલેબસ કમ્પ્લીટ થાય ત્યારે ઓલમોસ્ટ ઘણો બધો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે. હજુ જે બાકી છે એ લાઈવ લેક્ચર હોય છે દરરોજ અમારા, એમાં તમે જોડાઈ શકો છો. એના માટે તમે સંસ્થાનો સંપર્ક કરી આજે જ તમારું નામ નંબર જો લખાવશો તો ફરીથી અમે એ કરી આપશું. એમાં પણ સંસ્થા સહયોગ કરે છે અને અમારી સાથે આટલી ઓછી ફીમાં તમે ભણી શકો છો. સાથે અમે પણ સહયોગ આપીએ છીએ. બંને સંસ્થાના સહયોગ થકી તમે હજુ પોલીસ ક્ષેત્રે અભ્યાસ કરી શકો છો. બીજી કોઈ પણ જરૂરિયાતની હેલ્પ હશે તો એની ટાઈમ હું જ્યારે અંદર આવીશ ત્યારે 100% અહીંયા જોઉં છું, મુલાકાત લઉં છું. સંસ્થા સાથે તમારી સાથે કાંઈ જોડાયેલા છું. આ તકે આપના સ્વપ્નને સાકાર કરવા માટે આપના પરિવાર માટે આવી રહ્યા છો. ભલે માણસ એમ કહે છે કે મારે નોકરી જોઈએ છે, પણ અંતે તો આ બધું આપણે બીજાને સુખી કરવા માટે જ કરી રહ્યા છીએ. આ બધા તમારા સ્વપ્નને સાકાર કરી અને ભવિષ્યમાં તમારી ફરજને નિષ્ઠાથી બજાવો. તમારા સમાજ, પરિવાર, દેશનું નામ રોશન કરી અને બીજાને ઉપયોગી બનો. મને આ તકે આ અવસર મળ્યું માર્ગદર્શન આપવા માટે સંસ્થાનો પણ ખૂબ આભાર. પ્રમુખ સાહેબ, કોર્ડિનેટર, તમામનો, આયોજકોનો, બધાના સહયોગ થકી બધાનો ખૂબ આભાર. ખાસ કરીને છે ગાંધીનગરથી ટ્રાવેલિંગ કરી અને સાહેબ જ્યારે આ તકે એવા છે એટલે
મારો પાછો બોલવાનો વારો આવે કે ન આવે, સાહેબનો પણ આભાર વ્યક્ત કર્યો કે આટલો ખૂબ આભાર. સંસ્થાપક તરીકે કે પોતે કોઈ પણ જાતની અપેક્ષા વગર રહેલા છે ત્યારે આપમાંથી અમારી અપેક્ષા એટલી જ છે કે મેરિટમાં એક ખાખી તરીકે તમારું પણ નામ હોય, એ આશા ઈશ્વર પૂર્ણ કરી ફરીથી નિર્ણયના ધોરણમાં મદદ કરી આપ બધા સફળ થાવ એવી શુભેચ્છા સાથે આપ સર્વે ભવિષ્યમાં પોલીસ અધિકારી બનશો. પણ ત્યારે કે રાખ ભરોસો ખુદ પર તું સાને શોધે છે ફરિશ્તાઓ, રાખ ભરોસો ખુદ પર તું સાને શોધે છે ફરિશ્તાઓ, સમુદ્રમાં ઉડતા પક્ષીઓ પાસે ક્યાં હોય છે નકશાઓ, અને તોય એ સાંજ પડે શોધી લે છે પોતાના રસ્તાઓ. તમે પણ તમારા રસ્તા સુધી અને સપનોને સાકાર કરો એ શુભેચ્છા સાથે આપ શાંતિથી સેવનો બદલ સૌનો ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. ઉપયોગી માર્ગદર્શન આપણા માટે પેલી વખત આપણા માટે જનરલ નોલેજ છે એનો ઉપયોગ કરવો વધારે અને એ હંમેશા મંત્ર થતા જાય છે. હું આપણા પ્રમુખ શ્રી અને 2019 સુધી
માત્ર આપણે સુપ્રીમ કાઉન્સિલ હતી અને 2019 પછી આપણે ઇન્ટરનેશનલ મેચ સુપ્રીમ કાઉન્સિલ તરીકે સ્ટાર્ટ કરી. ત્યારે આપણે પોરબંદરથી માંડીને બોમ્બે સુધી અને ઓસ્ટ્રેલિયાથી માંડીને અમેરિકા સુધી જ્યાં મેળ વસે છે એને આપણે બધાને સાથે જોડ્યા. અને આવા જે કાર્યક્રમો છે, આવા સેમિનાર બધું આપણે ફોનના માધ્યમથી પણ થયેલું છે. અને વિમલજીભાઈ પ્રમુખ તરીકે આવ્યા પછી જે એનું વિઝન છે, પુષ્કળ કામ કર્યું છે. 2019 સુધી કામ નથી થયું ને પણ 2019 પછી જે વિમલજીભાઈના વિઝન નીચે થોડા આપણા અપગ્રેડ થયા છે. અપગ્રેડ કરીને આખા વિશ્વને સાથે આપણે જોડ્યા કે જ્યાં જ્યાં મેળ વસે છે એને સુપ્રીમ કાઉન્સિલ સાથે જોડ્યા છે. તો આ જે કાર્ય ચાલી રહ્યું છે એમાં પણ જે તુલસીભાઈએ કીધું કે કાલે તમે પણ અધિકારી બનો કે કોઈ સારા વક્તા બનો કે સારા કોઈ કાર્યકર બનો તો આપણી સંસ્થાને ભૂલતા નહીં. સંસ્થા સાથે જોડાયેલા રહેજો અને સંસ્થા મારફત આપણા સમાજને આપણે કંઈ પણ આપી શકીએ એવી બધા કોશિશ કરજો. गुड मॉर्निंग ऑल. श्री इंटरनेशनल मेयर सुप्रीम काउंसिल ખૂબ આભાર કે તંત્રે ઉપસ્થિત હોવાનો મોકો આપ્યો અને જેટલા બી વિદ્યાર્થીઓ આવ્યા બદલ ખૂબ આભાર. આ બે લાઈન ક્યાંનો મૂકતો તો બેસે કે હું સર જેવું એગ્રી નહીં કરી શકતો. કે મારું કામ બેઝિકલી એવું છે કે સબ્જેક્ટ સમજાવો, વિષય અભ્યાસક્રમ એક્ઝામ પેટર્ન્સ એ બધું સમજાવવાનું બેઝિકલી મારું કામ. મારા પરિચયની શરૂઆત કરીશ. પરિચયના માટે આપો જેથી થોડુંક તમને પણ એમાંથી સમજવા મળશે. મારું નામ નરેશ છે. મેં મારું ગ્રેજ્યુએશન BA ઇંગ્લિશ લિટરેચરની અંદર કમ્પ્લીટ કર્યું અને એના પછી હું ભણ્યો નહીં. 2004ની અંદર મારું ગ્રેજ્યુએશન પૂરું થયું. આમ મારું એકેડેમિક ક્વોલિફિકેશન જોવા જાવ તો 10મા ધોરણની અંદર મારા 66% આવ્યા. મારા ફાધર શિક્ષક અને મારું આખું ફેમિલી ઓલમોસ્ટ બધા શિક્ષક. તમે કોઈ પોતો એ પણ શિક્ષક, કાકા કાકી કોઈ એક છે બધા શિક્ષક. એટલે હું બેઝિકલી ઉત્તર ગુજરાતથી બિલોંગ કરું અને ઉત્તર ગુજરાતની એક પેટર્ન રહેલી પહેલાં કે 12મું ધોરણ પૂરું કરો, PTC કમ્પ્લીટ કરો એટલે સીધી સરકારી નોકરી અને એ શિક્ષક. અને એમાં એવું પણ હતું કે PTC કરો એટલે નોકરી બી મળે અને છોકરી બી મળે, લગ્ન બી બહુ જલ્દી થતા. તો મારા પપ્પાનું એવું સપનું રહ્યું કે મારો છોકરો બી શિક્ષક બનશે આગળ જઈને. તો 66% એટલે ફાધરને એવું થયું કે આને સાયન્સ લાઈનમાં નથી, સાયન્સ લાઈનમાં મૂકશું તો 66 માંથી 10 માઇનસ થઈ જશે કે અઘરું હશે. તો આને આર્ટ્સમાં મૂકીએ તો 10 વધશે તો 76-75 તો મળી જશે. PTC વાંધો નહીં આવે, એ ડોનેશનથી થતું હશે તો બી કરી દઈશું સાહેબ, વાંધો નહીં. તો આર્ટ્સ લેવલે ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે તો આર્ટ્સમાં બહુ મજા આવી રખડવાની. એટલે કોઈ એવા મળ્યું નહીં ગ્રુપ કે જે બહુ ભણતું હોય, કદાચ કોઈ આર્ટ્સ કરેલું હશે તો ખબર હશે કે કંઈ ભણવાનું આવતું જ નહીં હોય. તો 12મા ધોરણમાં તો જે 66 આવેલા 10માં એનાથી બી ઓછા 54% ઊભો રહ્યો. મારા ફાધર પણ ટેન્શન નહીં કે આ છોકરો વધારવા જગ્યાએ ઘટાડી રહ્યો, પણ એમનું ચોઈસ હતું કે ના શિક્ષકનો બનાવો એટલે પોતે રહેલા ફેમિલીમાં હતું. તો કે એક કામ કરી અને BA કરાવતા ઇંગ્લિશ લિટરેચરનો. તો FY નો સારા પર્સન્ટેજ આવે તો BA તો BA થી બી શિક્ષક થવા આગળ જતા. તો BA લાઈન લીધી, અમદાવાદની અંદર કોલેજ કરી. તો અમદાવાદ તો પહેલી વાર જોયું, ઓર મજા આવી કરવાની કે આપણે દુનિયા જોરદાર છે. પાલિકા બજાર, લાલ દરવાજા, આશ્રમ રોડ, તો લાઈફ બહુ સરસ લાગી. ઇવન રિઝલ્ટ આવ્યો તો 44% આવ્યા. તો જે ગ્રોથ બધાનો જે ઉપર જતો હોય એ ગ્રોથ એક્ચ્યુઅલી નીચે આવે 66, 56, 44%. અને આ રિયાલિટી. ગ્રેજ્યુએશન પૂરું થયું. પૂરું થયા પછી મેં મેરેજ બી કરી લીધા. और मैरिज किया फिर जवाबदारी भी तो होती है. प्राइवेट जॉब चालू करी पहला तो चलो प्राइवेट जॉब कर लिया. तो एक लॉजिस्टिक कंपनी की अंदर नौकरी करी और जो लगे कि भाई यहाँ तो लाइफ नहीं जाएगा. और मैरिज भी करेला એટલે જવાબદારી તો વધવાની. એટલે વિચાર્યું કરવું શું કરે. તો મેં વિચાર્યું કે સરકારી નોકરીનો પ્રયત્ન કરીએ. અને એ ટાઈમે 2005ની અંદર
મુખ્ય પરીક્ષા પછી શારીરિક કસોટી, જે શારીરિક કસોટીની અંદર 1600 મીટર, 800 મીટર, ઊંચી કૂદ, લાંબી કૂદ અને ગોળા ફેંક, આટલી 5 ઇવેન્ટ રહે. એ 5 ઇવેન્ટની અંદર જો તમે પાછું સારું એવું માર્ક્સ લઈને આવ્યા 70 થી પ્લસ, તો તમારું બ્લડ બી લે કે આ કદાચ કંઈ ડોઝ તો લઈ નહીં આવ્યા ને. તો શારીરિક કસોટી પૂરી થયા પછી રિઝલ્ટ નીકળે છે, એના પછી ઇન્ટરવ્યુ કન્ડક્ટ થાય, જે કરાય નહીં. સો એટલે કે આટલી સ્ટેજની અંદર પીએસઆઈની એક્ઝામ લેવાની. તો મેં શરૂઆત કરી પીએસઆઈની તૈયારી કે મારું સપનું એવું કે છે મેં બધું એવું કે થાકી તો જોઈએ જ. પાછી થોડી હાઈટ બી છે એટલે દોસ્તો બી એવા મળે કે તને તો શૂટ થશે, યુનિફોર્મ જોરદાર લાગી છે. તમારામાંથી ઘણા બધા તૈયારી કરતા હશે તો એ બધા આઈના જોઈને મહેસૂસ બી કરતા હશે તો આપણને તો જોરદાર લાગશે યુનિફોર્મ. સો મેં તૈયારી એની ચાલુ કરી. તો મારું એકેડેમિક ક્વોલિફિકેશન તમે લોકો જોઈ લીધું કે એકદમ જબરજસ્ત. તો સ્વાભાવિક છે કે મારે એવા વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટ કરવાનું હતું કે જે વિદ્યાર્થીઓ 10માની અંદર 95 યા 90 માર્ક્સ પર્સન્ટેજ લઈને આવેલા, જે વિદ્યાર્થીઓ 12મા ધોરણની અંદર 80 પ્લસ કે 90 પ્લસ પર્સન્ટેજ લઈને આવેલા અને ગ્રેજ્યુએશનની અંદર ડિસ્ટિંક્શન સાથે પાસ થયેલા અને એની સામે કોમ્પિટિશનમાં ઉતરવાનું. તો સ્વાભાવિક વસ્તુ છે કે મેં 10મા ધોરણની અંદર 66% લાયા તો કદાચ મેં 5-6 કલાક મહેનત કરી હશે. અને જે વિદ્યાર્થી 90 પ્લસ પર્સન્ટેજ લાવ્યો હશે એ વિદ્યાર્થીએ 10મા ધોરણની અંદર 8-10 કલાક ફાળવ્યા છે અને સેમ એ રીતે 12મા ધોરણની અંદર હશે. તો મને એક વસ્તુ મારા દિમાગમાં ક્લિયર હતી કે મારે જો આ 90% વાળા સ્ટુડન્ટ સામે કોમ્પિટિશનમાં ઉતરવું હશે તો મેં 10મા ધોરણની અંદર જેટલા ઓછા કલાક વાંચેલા એ કલાકો મારે સરભર કરવા પડશે પહેલા. તો મેં મારી સ્ટ્રેટેજી બનાવી કે આ 2005ની પીએસઆઈની એક્ઝામની અંદર જે વિદ્યાર્થી 90% વાળો બેસેલો હશે મારી કોમ્પિટિશનમાં એ 6-7 કલાક વાંચશે તો બી બની જશે કેમ કે 10મામાં બહુ સારા કલાકો એણે વાંચેલું હતું, 10માં એનું મેથ્સ બી બહુ સારું કરેલું હતું, 10મા ધોરણથી એને ખબર પડતી કે પ્રવીણનો મતલબ હોશિયાર થાય. મારા લેવલે કેવું હતું કે મેં જ્યારે તૈયારી 2005માં ચાલુ કરી ત્યારે મને ખબર પડવા લાગી કે અચ્છા પ્રવીણનો મતલબ હોશિયાર નહીં થાય. હું તો એમ હતું કે આ પ્રવીણ એટલે છોકરાનું નામ જ હોય અને મારો દોસ્ત છે પ્રવીણ અને એ વળી ક્યાં હોશિયાર નહીં. તો આપણને ક્વેશ્ચન જ રહે. ધીરે ધીરે ખબર પડી કે અચ્છા આવા પ્રકારના સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ આવું આવતું હતું 10મા ધોરણ. અને તમે બી અત્યારે કદાચ સામાજિક વિજ્ઞાનના પુસ્તકો વાંચતા હશો ને તો તમને નવાઈ થતી હશે કે આટલું બધું આવતું જ હશે ને તો બધું ગયું કે તમને આવો એક ક્વેશ્ચન થતો હશે. તમે જો મને બી થયો શરૂઆત. તો મેં કલાકો 8-8, 9-9, 10-10 કલાકોની જર્ની મારી લાઈફની સ્ટાર્ટ કરી. અને તમે બધા લોકો કદાચ જે બાબત કહીશ ને એમાં 100% સહમત હશો કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી છે ને એક નશા ટાઈપ તમે જોયું એ પૂરી નહીં. જ્યાં સુધી તમે સક્સેસ નહીં મેળવો ત્યાં સુધી એ કન્ટિન્યુ રહેશે, એમાં તમે લાગેલા જ રહેશો. તો મારું પણ એવું થયું કે હું એકવાર અંદર પડ્યો તો 10 કલાકના 11 કલાક, 11ના 12 કલાક પ્રિલિમ આઈપીએસ આઈની ક્રેક થઈ ગઈ, મેન્સ ક્રેક કરી લીધી, શારીરિક કસોટી હતી એ પણ સરસ રીતે ક્લિયર કરી નાખી. ઇન્ટરવ્યુ આવ્યો, ઇન્ટરવ્યુની અંદર બધું તૈયાર કરી ગયો. મને એવું હતું કે હવે આપણું સિલેક્શન 100% ક્લિયર જ છે, વર્દી આપણા નસીબમાં છે એમ પહેલી જ ભરતી છે, આપણે ક્યાંય પાછા પડવાના નથી. ઇંગ્લિશ લિટરેચર હતું તો બધા એવું કહેતા હતા કે ઇન્ટરવ્યુની અંદર તને પૂછશે શેક્સપિયરની 5 નોવેલ જણાવો, મેકબેથ વિશે તમે કહો, આવું બધું કરશે ને બધું તૈયાર કરી. મેં જ્યારે હું એફઆઈએસમાં ડિવેલપ ઇંગ્લિશ લિટરેચર નહોતો ભણ્યો એટલું ઇન્ટરવ્યુ માટે ભણી સરસ એવું તૈયાર કરી. અને ગયો એ સમય મારા પેનલિસ્ટ હતા યશોધર ભટ્ટ સાહેબ હતા, એટલે કે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા, એમની પેનલ હતી. તો એમણે શરૂઆતના થોડા પ્રશ્નો સાથે તો મને થોડું ફેમિલિયર લાગ્યું, સરસ. મને કે ઇન્ટરવ્યુ બહુ મસ્ત થઈ ગયો. અને પછી અચાનક એમણે મને એવો પ્રશ્ન પૂછ્યો કે તમારા પિતાશ્રીનો વ્યવસાય શું? એટલે મેં કીધું કે સર શિક્ષક તરીકે છે. તો કે કયો વિષય ભણાવે? મેં કીધું ગુજરાતી ભણાવે. અને ત્યાંથી પછી ચાલુ થયું કે છંદનું અંગ્રેજી શું થાય, અલંકારનું અંગ્રેજી શું થાય. હવે હું તો આખું ઇંગ્લિશ લિટરેચર તૈયાર કરી ગયેલો અને આપણું છંદ ને અલંકાર ને સમાસના બધું ક્યાંથી આવ્યું અચાનક એને પણ આવ્યું અને મને કઈ ના આવ્યું. હું સાવધાન પોઝિશનમાં ઊભો રહ્યો ટાઈમે, જી સર મને ખ્યાલ નથી આવ્યો, સોરી સર મને ખબર નથી આવી. એવી રીતે 7-8 ક્વેશ્ચન કર્યો, 7-8 મિનિટ ચાલ્યું ઇન્ટરવ્યુ. અને ઇન્ટરવ્યુની
કેટલા માર્ક્સ માટે પીએસઆઈ ભરાયું. કદાચ જો મારા એ સમયે મેં ગણતરી કરેલી 15 પ્લસ માર્ક્સ હોત તો કદાચ અત્યારે તમારે પીએ પ્રમોશન બી આવી ગયું હોત. મમ્મી પપ્પાએ બી સપનું જોયેલું શિક્ષકનું કે ના આ શિક્ષક મારો છોકરો બનાવવાનો જ છે, તો મે બી કદાચ એમના વાઇફ્સ વધારે હશે એવું માની ચાલી રહ્યું છે. તો 2005 માં તો નિષ્ફળતા મળી, પછી તલાટીની એક્ઝામ આવી, ક્લિનિકલ એક્ઝામ આવી, તૈયારી ચાલુ જ રાખી. 2009 ની અંદર પહેલું સિલેક્શન મારું કોમર્સ એન્ડ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં થયું. સૌ પહેલી સરકારી નોકરી મળી મને. અને તમે બધા બિલીવ નહીં કરો પણ જે 12 કલાક ને 13 કલાક હું વાંચતો હતો, જે મેં નહોતું વાંચ્યું 10મા 12મા ની અંદર અને ટીવાય સુધી, એ 10 કલાક 15 કલાકનો થાક એ ખાલી એક અપોઇન્ટમેન્ટ લેટરથી ઉતરી ગયો. કેમ કે એ એક અપોઇન્ટમેન્ટ લેટરથી જે ખુશીનો આનંદ મહેસૂસ થાય આપણે ખુદને, આજુબાજુ આપણા રહેલા હોય બધા આજુબાજુ આપણું ફેમિલી, આપણું માતા પિતા બધા લોકો, ફેમિલી બધું, ગામના લોકો બધા, તો જે 15 કલાક મહેનત કરતા હતા ને એ બધો થાક ત્યાં ઉતરી ગયો છે. મને એવું લાગ્યું કે કંઈક લાઈફમાં અચીવ કર્યું. અને હું હંમેશા વિદ્યાર્થીઓ કહેતો કે આપણે એવા કોઈ કામ નહીં કરીએ કે જેથી માતા પિતાના ગર્વ મહેસૂસ થાય. મતલબ કે તમે કોઈ રાષ્ટ્રપતિ પદક લઈને આવેલા હો તો વાહ બાપ એવું થાય કે જોરદાર મારા છોકરાએ કામ કર્યું, છોકરીએ કામ કર્યું. તો આજના તબક્કે તમે જોવા જશો તો માતા પિતાની ગર્વની લાગણી તો તમારે મહેસૂસ કરાવી છે તો સરકારી નોકરી. અને તમે એ વસ્તુ બિલીવ કરશો કે તમે જેવું પીએસઆઈ બનશો તો એમનું નામ રોશન થઈ જશે, એમને ગર્વની લાગણી મહેસૂસ થશે અને તમારા નામથી તમારા માતા પિતા ઓળખાશે. આજે એવું છે કે મારા નામથી મારા પપ્પા ઓળખાય કે અચ્છા આ કમલેશ સર જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એના ફાધર બેસેલા અહીંયા, તો એ મહેસૂસ થાય. તો હું હંમેશા મારા વિદ્યાર્થીઓ કહેતો કે એટલા માટે બી સરકારી નોકરીની તૈયારી કરવી જોઈએ કે આપણે આપણા મા બાપને પણ ગર્વની લાગણી મહેસૂસ કરાવીશું. તો પહેલી સરકારી નોકરી 2009 ની અંદર મળી. પછી સમય જતા તૈયારી ચાલુ જ રાખી, નોકરી ચાલુ રાખી. 2011 ની અંદર જીપીએસસી ની એક્ઝામ આવી. એ જીપીએસસી ની એક્ઝામ આપી અને જીપીએસસી ની એક્ઝામની અંદર ગુજરાતમાં 11મા રેન્કિંગ પાસ થયો. અને મારું પહેલું પોસ્ટિંગ જે સચિવાલયની અંદર એ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટની અંદર છે. પછી સમય જતા કાયદા વિભાગમાં ગયો અને છેલ્લે 2018 ની અંદર નાણાં વિભાગમાંથી મેં રાજીનામું આપ્યું. હવે રાજીનામું આપવામાં કોઈ બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત રહેલી. હું 2015-16 થી આ ફિલ્ડમાં રહ્યો. કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજમાં પણ કામ કર્યું, ચૌધરી સમાજમાં પણ મેં કામ કર્યું, મેં ગોપાલક સમાજની અંદર પણ કામ કર્યું અને વિજયભાઈ રૂપાણી સાહેબે પણ પ્રમાણપત્ર આપેલું છે, આનંદીબેન પટેલે પણ મને પ્રમાણપત્ર આપેલું છે કે સામાજિક રીતે વિદ્યાર્થીઓની અંદર જાગૃતતા લાવવાનું જે સેમિનાર કર્યા, જે વર્કશોપ કર્યા એના બદલ મને તો મને એવું થયું કે આ ફિલ્ડ છે ને આ છે શિક્ષક, આખું શિક્ષક બનવું ગયું. કે મારા બ્લડમાં એ જ રહેલું, મારા માતા પિતા બધા શિક્ષક છે. એટલે મેં ઘરે શરૂઆત કરી થોડી કહેવાની કે પપ્પા રાજીનામું આપવું છે. તો તમે સમજી શકશો કે એક તો સરકારી નોકરી આટલી મહેનતે લીધી હોય અને હવે રાજીનામાની વાત કરીએ તો ઘરે શું પરિસ્થિતિ સર્જાય. મારી મમ્મી તો રડવાનું ચાલુ કરી દીધેલું એણે કે મને એવું લાગે છે તને કોઈ કંઈક કરી નાખ્યું લાગે. તો રોજ નોકરી એટલું ત્યારે લીંબુ માથે ફેવરિટ દાળ નાખી દે, જે બી મતલબ ચાલુ એ રીતનું કરતી. તો મને એવું હતું કે ના મારે લાઈફ જીવવી છે, મને જે ગમે એવું હતું. મને એક્ટિંગમાં નહીં મજા આવી, મને છોકરા ભણાવવા મજા આવી, મને એ લોકો માર્ગદર્શન કરવા મજા આવી. તો મેં સાહસ કરી લીધું અને રાજીનામું આપી દીધું અને હું ખુશ છું. એટલે કે 91% હું ખુશ છું. એમ હું ખુશ છું રાજીનામું આપીને કે મને સારું, મને ઘણા બધા લોકો પૂછતા હોય કે સરકારી નોકરી મળતી નહીં હોતી સાહેબ, તમે રાજીનામું આપી દીધું, તમે ખુશ મને કે અફસોસ નહીં થયો. તો રાજીનામું તો આપી દીધું અને મારી ખુદની ઇન્સ્ટિટ્યૂટ મેં 2017 ની અંદર સ્ટાર્ટ કરેલી આરબ વિદ્યાપીઠ. એના પહેલા 2015 માં આરબ એકેડમી હતી, એમાં મેં 4 જેવા સંસ્થામાં ગયો. આગળ જતા મેં એકલાય ચાલુ કર્યું આરબ વિદ્યાપીઠ. સમય જતા કોરોના આવ્યો. એ સમયે એક ટાઈમ એવું થયું કે સરકારી નોકરી હોત તો સિક્યોરિટી હોત કે એમાં કોરોના વખતે બી તમારું સેલેરી તો ચાલી જતી કે પહેલી તારીખે એસબીઆઈ નો મેસેજ સીધો આવી જતો કે 39,000 ક્રેડિટ લખે અને એની મજા અલગ હોય એકચ્યુઅલી પાછળ. સો એ ટાઈમે એક તબક્કે એવું થયું. પછી પાછું તો 3 ઇડિયટ ને ઘણી બધી મૂવી જોઈએ તો મોટિવેશન મળતું જ રહેતું હોય અને સાહેબ જેવા મોટિવેટર્સ બી મળી રહે તો આપણને ઓર ઊંચા આવે કે આપણે કંઈ ખોટું નહીં કરવું. તો 2019 પછી હું
જોડે કામ કર્યું સાહેબ એને આ બધું કહેવા પાછળનું રીઝન તમને કહું કે મેં આ બધા સમય દરમિયાન 17-18 એક્ઝામો પાસ કરી કોમ્પિટિટિવ એક્ઝામ અને એ રીઝન એટલું કે એક સચોટ રણનીતિ આ એટલા માટે મેં તમને કહ્યું કે હવે હું જે કંઈ કહીશ એનાથી તમને એટલો તો વિશ્વાસ થશે જ મારા ઉપર કે આ ભાઈ જે કહી રહ્યો છે એ સાચું તો કહી રહ્યો છે કે મેં એક્ઝામ પાસ કરેલી અન્યથા સ્પર્ધાત્મક પરીક્ષા તમે એવું પણ જોયું હશે કે તલાટીની તૈયારી કરાવતા સર પણ તલાટીની તૈયારી કરાવી દે આવું બી તમે જોયું હશે કે જેમાં તમને એવું જાણવા મળ્યું હશે કે આ સર પોતે બી તલાટી પર બાજુમાં બેસેલા અથવા બિન સચિવાલયમાં આવી મને બાજુ બેસેલા સર તો એવું છે માર્કેટની અંદર અત્યારે કે પોતે બી તૈયારી કરી રહ્યા છે અને વિદ્યાર્થીને પણ તૈયારી કરાવી રહ્યા છે તો આ કેવી વસ્તુ સમજ કે આપણે કદાચ આપણા ફેમિલીમાં કોઈ બીમાર હોય તો આપણે એવો ડોક્ટર પસંદ કરીએ જે અનુભવી હોય જેની જોડે આપણે જતા હોઈએ તો સ્પર્ધાત્મક પરીક્ષા પણ એવી છે આપણી કેરિયરની સૌથી અગત્યનો તબક્કો કે જેની અંદર આપણે એવા એજ્યુકેટરને પસંદ કરવા જોઈએ કે જે અનુભવી હોય અને જેણે કે અચીવ કરેલું તો હું એટલા માટે મારી જર્ની તમારી જોડે શેર કરી કે તમને મારા ઉપર થોડો વિશ્વાસ સંપાદિત થાય હું જે બાબતો તમારી જોડે શેર કરીશ એમાં તમને એવું થશે કે આ રસ્તે જવું જોઈએ બિલકુલ તો 17-18 એક્ઝામો પાસ કરવા પાછળનું સૌથી અગત્યનું પરિબળ જો કોઈ રહ્યું હોય તો એ રણનીતિ સ્ટ્રેટેજી છે દોસ્તો એ સૌથી અગત્યની તમે સ્ટ્રેટેજી વગર કોઈ એક્ઝામ ક્રેક નહીં કરી શકો ક્યારે તમે સવારે ઉઠી ખાલી ઇતિહાસ વાંચ કરો સાંજે ઇતિહાસ વાંચી મૂકી દો બીજા દિવસે સવારે ઉઠીને ઇતિહાસ વાંચ કરો અને એ દિવસે પણ આખો ઇતિહાસ વાંચી મૂકી દો તો એનાથી એક્ઝામ ક્રેક નહીં થવાની ક્યારે તો એક્ઝામ ક્રેક કરવા માટે તમારી જોડે સચોટ રણનીતિ હોવી જોઈએ તો સચોટ રણનીતિ ક્યારે બહાર સચોટ રણનીતિ હંમેશા અનુભવના આધારે બહાર અને એટલા માટે તમે જોયું કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર બહુ રેર કિસ્સામાં એવું હશે કે પહેલી એક્ઝામ કોઈ એક્ઝામ પાસ કરી નીકળી ગયો હોય સ્ટુડન્ટ અને એ બી ક્યારે કે જ્યારે વિદ્યાર્થીને 100 માર્ક્સનું પેપર હોય એ પેપરની અંદર એક ઉદાહરણ તરીકે 50 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ હોય 25 માર્ક્સનું ગુજરાતી હોય 25 માર્ક્સનું અંગ્રેજી હોય અને એનું એકેડેમિક ક્વોલિફિકેશન જોરદાર હોય કે 10મા મેં મેથ્સમાં 100 માંથી 100 લાવેલો હોય અને 10માની અંદર મેથ્સની અંદર એને 80 માર્ક્સ લાવેલો હોય ગુજરાતીની અંદર 90 માર્ક્સ લાવેલો હોય તો એને એવું 100 માર્ક્સનું પેપર આપી દો તો એની એકેડેમિક ક્વોલિફિકેશનથી જ એક્ઝામ ક્રેક કરી લે એટલે બીજું કોઈ જરૂરત નહીં પડે પણ એ વિદ્યાર્થીને જ્યારે તબક્કા વાઇઝ તમે ટેસ્ટ તબક્કા વાઇઝ એક્ઝામ કોઈ આપો જેની અંદર પ્રિલિમિનરી હોય મેઇન્સ હોય ઇન્ટરવ્યુ હોય તો એ વિદ્યાર્થી અનુભવ ચોક્કસ જોશે અનુભવના આધારે એ સ્ટ્રેટેજી બનાવતો જશે તો એક તો કાં તો આપણે અનુભવ ભેગો કર્યા કરીએ 2-3 એક્ઝામો ફેલ થઈ ગઈ અને પછી આપણને ખબર પડે કે આ મારી ખોટી દિશા હતી આ ખોટી તૈયારી હતી અને પછી સ્ટ્રેટેજી સાચી બનાવી પછી એક્ઝામ પાસ યા ફિર બીજો તબક્કો એવો હોય કે કોઈ એવો અનુભવી વ્યક્તિ કે જેણે એક્ઝામ આપેલી હોય ઘણી એક્ઝામમાં ફેલ થયેલો હોય પછી પાસ બી થયેલો હોય હવે એને ખબર પડી ગયેલી છે કે આ વસ્તુ નથી કરવાની આ વસ્તુ કરવાની જરૂરત છે આ તરફ વધારે ફોકસ આપવાની જરૂરત છે તો એની જોડેથી સીધી સ્ટ્રેટેજી સમજવી તો પહેલું તો રીત ખોટી છે કે આપણે 2-3 એક્ઝામો ફેલ થઈએ અને અનુભવ મેળવીએ પછી સ્ટ્રેટેજી બનાવીએ તો ખોટું છે કે આ પીએસઆઈ ની ભરતી તમને પણ ખબર છે કેટલા સમય પછી આવી અને હવે આ ભરતી પૂરી થયા પછી બીજા 2-3 વર્ષ પછી પાછી આવશે પીએસઆઈ તો 2-3 વર્ષનો સમયનો ગેપ આપણેથી એક્સેપ્ટ થાય કે ના થાય એ સૌથી મોટું ક્વેશ્ચન તો અત્યારે તો જોવા જઈએ તો સીધી આપણને કોઈ એવી સ્ટ્રેટેજી બતાવે કે જે અનુભવ હોય જેની જોડે જેણે ક્રેક કરેલી હોય એક્ઝામ અને એ રસ્તો બનાવીને રસ્તે ચાલી જઈએ આપણે એક્ઝામ 100% પાસ થઈ જઈએ એનું બિલકુલ માનવું ના તો હું એ સ્ટ્રેટેજી તમારી જોડે શેર કરવા માટે ઉપસ્થિત થયો કે આપણે પીએસઆઈ ની એક્ઝામ ને કેવી રીતે ટાર્ગેટ બનાવી શકીએ કોન્સ્ટેબલની એક્ઝામ કેવી રીતે ટાર્ગેટ બનાવી શકીએ એક વસ્તુ ક્લિયર છે કે તમે યુપીએસસી ની તૈયારી કરશો તો જીપીએસસી ની એક્ઝામ ક્રેક થવાની અને તમે જોયું હશે ઘણા લોકો જે હમણાં જીપીએસસી ક્રેક કરી રહ્યા છે તો તમે ઇતિહાસમાં જોશો ને તો તમને એવું જોવા મળશે કે છેલ્લા 3 વર્ષથી યુપીએસસી ની તૈયારી કરતો હતો અને પછી યુપીએસસી માં એટલા સ્કોર અથવા તો ક્રેક ના થઈ તો જીપીએસસી તરફ પડ્યો અને જીપીએસસી માં પાસ જેમ કે ઉદાહરણ તરીકે મારો કઝિન છે ચંદ્રરાજ સોલંકી એણે 3-4 વર્ષ યુપીએસસી તૈયારી કરી પછી એણે 3-4 વર્ષ યુપીએસસી તૈયારી છોડી અને પછી જીપીએસસી તરફ પડ્યો અને જીપીએસસી ની અંદર એણે પ્રિલિમ મેન્સ અને ઇન્ટરવ્યુ ક્રેક કરી લીધું અને આખા ગુજરાતમાં 25 માં રેન્ક પાસ
અને અત્યારે ડીવાયએસપી તરીકે અમરેલીની અંદર ફરજ બજાવે. તો તમે એવું જોયું કે અચ્છા યુપીએસસી વાળો જીપીએસસી ક્રેક કરે છે, જીપીએસસી વાળો ક્લાસ 3 ક્રેક કરે છે. તો જે પીએસઆઈ તૈયારી કરી રહ્યો છે એ કોન્સ્ટેબલ એક્ઝામ ક્રેક કરવાનો છે. બરાબર? અને કોન્સ્ટેબલની જો જેણે 100% તૈયારી નથી કરી એ કોન્સ્ટેબલ તો થોડા માર્ક્સ રહી ગયો એ કન્ફર્મ છે. જે પીએસઆઈ ની અંદર થોડી ઓછી તૈયારી કરી લે છે એ કોન્સ્ટેબલ લાઈન પર છે. અને જેણે પીએસઆઈ ની બહુ સારી તૈયારી કરી લીધી છે પીએસઆઈ ની એક્ઝામ ક્રેક કરવાની છે. તો પીએસઆઈ કોન્સ્ટેબલને ધ્યાનમાં રાખી જો તૈયારી આગળ વધારવી હોય તો આપણે કેવી રીતે તૈયારી આગળ વધારીશું? તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર હવે તમે જોશો ને તો ચાર વસ્તુ કમ્પલસરી. કઈ ચાર? એક ગણિત, જોડે જોડે બીજું રીઝનિંગ, ત્રીજું તમને જોવા મળશે અંગ્રેજી અને ચોથું તમને જોવા મળશે ગુજરાતી. આ ચાર વસ્તુ કમ્પલસરી. જીકે, જનરલ નોલેજ અથવા તો જનરલ સ્ટડીઝ આ તો વર્ષોથી આવતું, પહેલેથી જ જીકે જીએસ આવતું જ હતું. એમાં અત્યારે પણ કંઈ નવું નથી. ખાલી પેટર્ન શું બદલાય? પેટર્ન એટલી બદલાય કે 2005 ની અંદર એક્ઝામ આપતા તો એ ટાઈમે એવો પ્રશ્ન આવતો હતો કે ગુજરાતના પ્રથમ રાજ્યપાલનું નામ જણાવો. અત્યારે જીકે ની જગ્યાએ જીએસ કરી દીધું. જીએસ નો મતલબ થાય જનરલ સ્ટડીઝ. એનો મતલબ કે તમારા વિષયનો અભ્યાસ કરવાનો. તો હવે પેટર્નના ક્વેશ્ચન આવા પૂછાઈ રહ્યા છે કે નીચે પૈકીનું કયું વિધાન એ રાજ્યપાલની લાયકાત સાથે સુસંગત નથી? તો તમારે રાજ્યપાલનું પદ ભણવાનું, એનો અભ્યાસ કરવાનો અને એના પછી એ વિધાનો તમને આપેલા છે ચકાસવાના અને એમાંથી કયું નથી એ તમારે ક્લિક કરી અને તમારે એનો ઓએલ માર્કની અંદર ભરવાનું. તો પહેલા જીકે હતું, હવે જીએસ થયું, જે તો હતું જ પહેલા. પણ હવે ચાર વસ્તુ ફરજિયાત છે: મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ અને ગુજરાતી. પહેલા વેટેજ બહુ ઓછું હતું. તમે 2005 ની એક્ઝામ તમે જોશો તો ગણિતના 6-7 માર્ક્સના પ્રશ્નો પૂછાતા. મેથ્સ સાવ ઓછું પૂછાતું. અંગ્રેજી પણ લેવલમાં ઓછું પૂછાતું. ગુજરાતી પણ ઓછું પૂછાતું. 70-80% તમને જીકે જોવા મળતું. હવે બદલાઈ ગયું આપણું પેટર્ન. હવે તમે જોશો તો 100 માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ થઈ ગયું. એટલે આમ જોવા જાવ તો આ ગુણભાર એક્ચ્યુઅલ કોમ્પિટિટિવ એક્ઝામ માટે નેગેટિવ. કારણ કે તમે જીપીએસસી જોશો તો જીપીએસસી માં મેથ્સ રીઝનિંગ 35% નું પૂછાય. તમે યુપીએસસી ની જોશો તો યુપીએસસી માં પણ 30-35% નું પૂછાય. એટલે 200 માર્ક્સનું સિસ્ટમનું પેપર છે તો તમારે 33 માર્ક્સ થી વધારે માર્ક્સ આવે એટલે ક્વોલિફાઈ થઈ ગયા. અહીંયા ઊંધું થઈ ગયું. અહીંયા એવું થઈ ગયું કે આખું 100 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ આપેલું અને એમાં પણ તમારે 40% કમ્પલસરી કરી દીધેલા. તમને ખ્યાલ જ છે બધાને. તો સ્ટ્રેટેજી શું હોય કે મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી, અંગ્રેજી. તો કોઈની કોમ્પિટિટિવ એક્ઝામની અંદર હવે કોઈ વિદ્યાર્થી, કોઈ ઉમેદવાર જો તૈયારી કરવા માંગતો હોય તો એની પહેલી જ રણનીતિ શું હોય કે 6 મહિના સ્પર્ધાત્મક પરીક્ષા ભૂલી જવા કે હું કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યો. પહેલા 6 મહિના ગુજરાતી જબરજસ્ત તૈયાર કરતા, વ્યાકરણ બધું, અંગ્રેજી જોરદાર તૈયાર કરતા, ગ્રામર પૂરેપૂરું, મેથ્સ અને રીઝનિંગ છેક પાયા ધોરણ 3 થી ચાલુ કરો ત્યારે વીક થયેલું હોય તો છેક 8મા 9મા ધોરણ સુધીનું તમે ગણિત કરો. પછી સારું એવું પુસ્તક લઈ અને એની અંદર મેથ્સ અને રીઝનિંગ પૂરું કરો. પણ 6 મહિના તમારે આ ચાર વિષયો પર પકડ લઈ લેવી પડે. એ 6 મહિના તમારે પૂરતા આપવા પડશે. કે જેનું ગણિત નહીં સારું હોય એનું નહીં સારું, અને એનું સારું કરવા માટે કમસે કમ 2 થી 3 મહિના તો એના ડેડિકેટેડલી આપવા પડશે. એનો મતલબ એવો થયો કે દિવસના 3-4 કલાક એને એ મેથ્સની પ્રેક્ટિસ કર્યા જ કરવી પડશે. કારણ કે મેથ્સ અને રીઝનિંગ બેઝિકલી પ્રેક્ટિસનો વિષય. તમે ટકાવારીનું જો ચેપ્ટર તૈયાર કરો અત્યારે તો આજે બધા ટકાવારીના દાખલા કર્યા હશે એવી જ રીતના દાખલા આવશે તો ફટાફટ સોલ્વ થશે. પણ એ ચેપ્ટર ટકાવારીનું મૂક્યા પછી 10 દિવસ પછી એ દાખલો આવશે ને ત્યારે તમારો ઘણા બધા અનુભવ થયો હશે જેમાં તમે અટવાયા યાર આવડતું તો પણ એની રીત નહીં યાદ આવી. કેમ કે પહેલેથી મેથ્સ છૂટેલું અને હવે અચાનક આપણે પકડી રહ્યા. તો સબ્જેક્ટ હંમેશા સારો તૈયાર કરવા માટેની પ્રોસેસ છે. એનો એક ટાઈમ, એ ટાઈમ તમારે ના આપવો જ પડશે સબ્જેક્ટ. તમે રાતોરાત મેથ્સના માસ્ટર થઈ જશો. તમે રાતોરાત તમારું અંગ્રેજી સારું નહીં તો અંગ્રેજી સારું તૈયાર કરવા માટે તમારે સાવ બેઝિક લેવલ, મતલબ કે તમારે પાઠમાળાથી નવનીતની ભાગ 1, 2, 3 પૂરો કરવો પડશે. પછી તમારે જવું પડશે નવનીતની અપેક્ષિતોની અંદર યા રેડી રેક્ટરની અંદર એનું ગ્રામર તમારે પૂરું કરવું પડશે. સારા શિક્ષક જોડે તમારે ગ્રામર શીખવું પડશે, એની નોટ્સ બનાવવી પડશે અને પછી તમારે એની એક્સરસાઇઝ કરવાનો
પર જવું પડશે. આ પેટર્ન જ છે એક્ઝામ સબ્જેક્ટ તૈયાર કરવાનો. તો પહેલા 6 મહિનાની અંદર મારું એવું માનવું કે આ 4 સબ્જેક્ટ સારા તૈયાર કરવા જોઈએ. આ હું એવા વિદ્યાર્થીઓને સમજાવી રહ્યો જે વિદ્યાર્થી આજે હું વિચારું કે મારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી ચાલુ કરવી છે અને હવે 2025 પછી જેટલી બી ભરતી આવશે એ આપણે ક્રેક કરવી છે અને એમાં પહેલા ટ્રાય નહીં તો એની આ સિસ્ટમ. પણ તમારામાંથી ઘણા એવા છે જે પીએસઆઈ ની તૈયારી કરતા છે, રિસેન્ટલી અત્યારે પીએસઆઈ ની તૈયારી ચાલુ છે. એવા વિદ્યાર્થીઓએ કેવી રીતે આગળ વધવું જોઈએ? તમને ખ્યાલ જ છે કે પહેલાની પેટર્ન એવી હતી કે પ્રિલિમિનરી હતી, મેઇન્સ હતી, પહેલા ફિઝિકલ હતું, પ્રિલિમિનરી મેઇન્સ હતું. હવે તબક્કો બદલી નાખ્યો. તમને ખ્યાલ છે શારીરિક કસોટી છે અને સીધી મેઇન્સ. અને મેઇન્સ ની અંદર તમને ખ્યાલ છે 300 માર્કના પેપર મૂકી દીધા છે જેની અંદર 100 માર્ક્સની અંદર 50 માર્ક્સનું મેથ્સ, 50 માર્ક્સનું રીઝનિંગ અને બાકીના માર્ક્સની અંદર તમારું જીએસ કવર થઈ ગયું. એ જ રીતે તમે જોવા જશો તો બીજા 100 માર્ક્સની અંદર તમને જોવા મળશે ગુજરાતી 70 માર્ક્સનું, 30 માર્ક્સનું તમારું અંગ્રેજી. હવે થોડું પીએસઆઈ ની એક્ઝામ ટફ એટલા માટે કે ઓબ્જેક્ટિવ બેઝ નહીં, હવે લેખિત પણ. ઓબ્જેક્ટિવનો પહેલો તબક્કો છે તમારું પહેલું પેપર જેની અંદર મેથ્સ, રીઝનિંગ અને જોડે જોડે જીએસ આવી જાય. જે લોકોએ નામ જનરલ સ્ટડીઝ આપી દીધેલું છે 200 માર્ક્સનું પાર્ટ એ ની અંદર મેથ્સ, રીઝનિંગ, પાર્ટ બી ની અંદર તમને જનરલ નોલેજ આપી દીધેલું છે, બરાબર. એમાં 40% તમે લાવશો બંનેમાં તો તમારું મેઇન્સનું ગુજરાતીનું પેપર અને અંગ્રેજીનું પેપર તપાસ 100 માર્ક્સ. બંને પેપરો જોડે લેવાના એવું વસ્તુ પટેલ સાહેબ કહી દીધેલું છે. તમારા બધા જોડે અપડેટ હશે. એક્ઝામના પ્રશ્નની અંદર આપણે એવું થતું ક્યારે એક્ઝામ આવશે સર તો એક્ઝામ પ્રોબેબલી ડિસેમ્બર જાન્યુઆરી મંથમાં છે. તો 2 મહિના કહી દીધા કે પીએસઆઈ વાળાએ ડિસેમ્બર જાન્યુઆરી તૈયાર રહ્યું, કોન્સ્ટેબલ વાળાએ જાન્યુઆરી ફેબ્રુઆરી રહ્યું. તો મે બી કદાચ રનિંગની અંદર સમય લાગે તો ડિસેમ્બર મહિનામાં નહીં હોય તો જાન્યુઆરી મંથમાં જશે. અને કોન્સ્ટેબલમાં પણ સેમ કે જો સમય થોડો લાગે તો જાન્યુઆરી મંથમાં નહીં તો ફેબ્રુઆરી મંથમાં હશે. હવે આના ઉપર બી ઘણા બધા યુટ્યુબ પર વિડીયો જોવા તમને મળશે કે શું શક્યતાઓ રહેલી છે જાન્યુઆરીમાં દોડ, જાન્યુઆરીમાં પ્રિલિમિનરી લેવાશે કે નહીં લેવાય. અને તમે ઘણા કદાચ જોઈ લીધેલા અને ક્વેશ્ચન બી થતો હશે કે લેવાશે કે નહીં લેવાય. પણ આપણે એટલી વસ્તુ તો જોઈ શકીએ કે હસમુખભાઈ પટેલ સાહેબનું કામકાજ તમે જોશો ને તો માઇક્રો પ્લાનિંગ સાથેનું. તો જે સમયગાળો આપેલો છે એ સમયગાળા હું માનું કે એક્ઝામ કન્ડક્ટ થઈ જશે. તો જો પીએસઆઈ ની તૈયારી કરતા હો વિદ્યાર્થીઓ તો તમારી જોડે સમય કેટલો 9મો મહિનો અડધો 10, 11, 3 મહિના તમારી જોડે એક્ઝેક્ટલી 90 દિવસ થાય અને ઉપરના 15 દિવસ તમે રિવિઝન ના કરી. આ 90 દિવસની તમારી સ્ટ્રેટેજી કરવી જોઈએ કે આ 90 દિવસની અંદર કેવી રીતે એક્ઝામ ક્રેક કરવી. પ્રિલિમિનરીના તબક્કાની અંદર મેથ્સ, રીઝનિંગ, જેનું મેથ્સ રીઝનિંગ સારું હોય એને મેક્સિમમ પ્રેક્ટિસ કરવી જોઈએ, મેક્સિમમ. અને દિવસ દરમિયાન એ તો વસ્તુ ખાસ ધ્યાન પર આપવાની કે દિવસ દરમિયાન મેથ્સ, રીઝનિંગ બી આવવું જોઈએ ભણવા પ્રેક્ટિસ વર્કની અંદર. તમારું જીએસ આવવું જોઈએ કોઈ બી 2 સબ્જેક્ટ અને જોડે જોડે ગુજરાતી અને અંગ્રેજી પણ આવવું જોઈએ. અત્યાર સુધી તમારામાંથી ઘણા બધા લોકો 1-2 વર્ષની તૈયારી કરી ચૂકેલા છે, જીએસ સારું હશે. આજે હું એમ કહીશ કે રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અંતર્ગત તો કેટલાકને આવડતું હશે. પણ આજે એ તબક્કો છે કે જો એવું પૂછવામાં આવે કે કુદરત જ્યારે રિસાય છે એના ઉપર નિબંધ લખો 300 શબ્દમાં તો એના ઉપર નિબંધ લખવો થોડો અઘરો પડી જાય. કેમ કે અત્યાર સુધી આપણે માનસિકતાથી તૈયારી કરી જ નહીં કે પીએસઆઈ તો અત્યાર સુધીનું મોડેલ એવું જ રહ્યું ઓબ્જેક્ટિવ બેઝ. તો આપણે એબીસીડી ટીક કરતા એવી રીતે તૈયારી કરતા. નિબંધ જેવું સ્વરૂપ આપણે 10મા 12મા જોયેલું હતું અથવા ગ્રેજ્યુએશનની અંદર જો તમે બીએ કરેલું હોય ગુજરાતીનું પેપર આવી રહ્યું છે તો આપણે એ નિબંધ લખવા માટે ટેવાયેલા કે જે તે સમયે તમે 10મા 12માની અંદર એવું હશે કે નિબંધ ગોખી નાખેલો હશે અને એનો એ જ નિબંધ પૂછાઈ ગયેલો હશે અને એ નિબંધ તમે લખી નાખ્યો સરસ. હવે એ નિબંધ તો અહીંયા નહીં ચાલે. અને કોમ્પિટિટિવ એક્ઝામ તો કોમ્પિટિટિવ એક્ઝામના નિબંધનું લેવલ અલગ જોશે, એમાં કન્ટેન્ટ અલગ જોશે અને એ કન્ટેન્ટ તમે મૂકશો ત્યારે જે તમે પીએસઆઈ ક્રેક કરશો તો એની સ્ટ્રેટેજી તમારે આટલી અલગથી પણ બનાવવી પડશે. તો દિવસ દરમિયાન તમારે ગુજરાતી પણ ક્લિયર કરવાનું, જોડે જોડે અંગ્રેજી પણ કરવાનું. હવે થશે એવું કે સાહેબ આપણે કેટલું બધું કરવામાં આવશે. તો સરકારી નોકરી સવારે ગાંધીનગરમાં 7 વાગે વિદ્યાર્થી લાઇબ્રેરીમાં જાય છે, રાત્રે 11 વાગે રૂમ પર જાય. તમારે આવા વિદ્યાર્થીઓ સામે કોમ્પિટિશન ઉતારવાનું કે જે લોકો 10-10, 12-12 કલાક રીડિંગ કરી રહ્યા, 10-10, 12-12 કલાક વાંચન એટલું થઈ રહ્યું અને એવા વિદ્યાર્થીઓ સામે તમે તમારી આખી સ્ટ્રેટેજી બનાવી જે હું તમારી જોડે અત્યારે શેર કરી રહ્યો છું
એ પોતાની ડેવલપ કરી અને તમે 10-12 કલાક મહેનત કરી અને એવા વિદ્યાર્થીઓને પણ પછાડી શકો. બટ પ્રોપર પ્લાનિંગ સાથે આપણે એની અંદર આગળ નીકળવાનું થાય. તો મેં શરૂઆત કહ્યું તમને એ રીતે કે દિવસ દરમિયાન આટલા લક્ષ્યો મેથ્સ આવું જ જોઈએ, રીઝનિંગ આવું જ જોઈએ, GS ના 2 વિષય થવા જ જોઈએ વાંચનની અંદર, ગુજરાતી પણ આવું જોઈએ અને અંગ્રેજી પણ આવું જોઈએ. હવે એની અંદર તમારે કલાકો તમારા હિસાબે સેટ કરવાના છે. ધારો કે મારું મેથ્સ રીઝનિંગ કાચું છે તો હું એવું કરીશ કે દિવસના 3-3.5 કલાક મેથ્સ રીઝનિંગ પાછળ આપી દઈશ. મારું GS સારું છે તો GS નું મને ખબર છે કે મારું GS ની અંદર બંધારણ સારું છે, GS ની અંદર મારું ભૂગોળ સારું છે, GS ની અંદર ઇતિહાસ મારું સારું છે, GS ની અંદર કલ્ચર મારું સારું છે, GS ની અંદર કરંટ અફેર્સ નથી સારું અથવા તો ઇકોનોમિક્સ નથી સારું તો હું એની પાસે થોડા કલાકો વધારે લઈશ. જે તમારા માઈનસ પોઈન્ટ છે પ્લસ પોઈન્ટ કરવા માટે તમારે અવર્સ એડ કરવા પડશે. તમે વિચારશો કે કોન્સ્ટિટ્યુશન મારું સારું છે અથવા તો ઇતિહાસ સારો છે તો એને વધારે સારું તૈયાર કરું તો જો 25 માર્ક્સનું પૂછેલું છે યા 30 માર્ક્સનું કોન્સ્ટેબલની અંદર કોન્સ્ટિટ્યુશન પૂછેલું છે તો ઓન એન એવરેજ તમે 20, 21, 22 ની આજુબાજુ કરવાના. બાકી બીજા તો ખોટા પડશે કે એવા ફેક્ટ બી લોકો લઈને આવશે કે જે ફેક્ટ તમારા માટે નો થઈ જશે અથવા તમે વાંચેલું હશે તો તમને નહીં યાદ રહ્યો હોય એવી પણ શક્યતા રહેલી. બાકી એવું થતું ને કે આવી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જો નોર્મલાઇઝેશન ના હોય તો તમે 200 માંથી 200 માર્ક્સ લઈને આવો યા 300 માંથી 300 લઈને આવો. આ તો નોર્મલાઇઝેશનના લીધે આપણે CCE ની અંદર 100 માર્ક્સ આવ્યા લોકો ઘણા તો 105 સુધી પહોંચી ગયેલી છે. તો આ નોર્મલાઇઝેશન નથી. આમાં તો વેમાર બેઝ જઈ રહ્યા છે. સ્કૂલ પટેલ સાહેબે કહી દીધું કે ઓફલાઈન જ લઈશું ભાઈ આપણે આ TCS ના કે ચક્કરમાં પડવું જ નહીં કે શું કરી રહ્યા આપણા નથી ખબર પડી તો ઓફલાઈન જ. તો તમારે એ બારીકાઈથી એની અંદર આગળ વધવું પડશે કે તમારા જે GS ના સબ્જેક્ટ સારા અને જે વીક એની પાછળ થોડો સમય વધારો તો હું મારી રીતે ડિસાઈડ કરું કે કયા સબ્જેક્ટ વીક છે કયા સબ્જેક્ટ મારા સ્ટ્રોંગ સબ્જેક્ટ મારે કેટલું 1 કલાક 2 કલાક આપો, વીક સબ્જેક્ટ મારે 2.5 કલાક 3 કલાક આપો એવું પોતે ડિઝાઇન કરીશ મારી સ્ટડી. અને સેમ એ રીતે ગુજરાત તો કે ગુજરાતીની અંદર તમને ખ્યાલ જ છે કે પત્ર લેખન છે, અહેવાલ લેખન છે, સંક્ષિપ્તીકરણ છે, ગદ્યાત્મક છે, નિબંધ તે બધું તમારે રોજ એક ટોપિક લઈ લેવાનો. નિબંધ તો નિબંધ એક ટોપિક લેવાનો અને 2-3 સરસ એવા નિબંધ વાંચી લેવાના કે વાંચશો તો ધીરે ધીરે તમારી જોડે ઇન્ફોર્મેશન ભેગી થશે. અને સાહેબે કહ્યું કે નિબંધની અંદર તમારે એક અલગથી રૂપરેખા તૈયાર કરવી પડશે. એટલે એવું નહીં કે બે મીન્સ લખી લીધે પૂરા ડૂબો કે એવું નહીં કે તમે સીધા ત્યાં જઈને નિબંધ ફટાફટ લખી જ નાખો એવી રીતે પોસિબલ નહીં. તમારા નિબંધ જે છે એ નિબંધ અત્યારથી થોડું ઘણું તૈયાર કરેલું હશે, રૂપરેખા તૈયાર કરેલી હશે ત્યારે જઈને તમે ત્યાં નિબંધ સારી રીતે લખી શકશો. તો એક રોડમેપ આપણા બધા તૈયાર હોવા જોઈએ. કોઈ મને કહે કે સ્ત્રી સશક્તિકરણ ઉપર નિબંધ લખો તો આજે મારી જોડે રોડમેપ તૈયાર હોવો જોઈએ કે હું સ્ત્રી સશક્તિકરણની અંદર પહેલા કોઈ એક કાવ્ય પંક્તિ લખી દઈશ જેમાં સ્ત્રી સશક્તિકરણનું નિરૂપણ થયેલું હોય એ કાવ્ય પંક્તિ સમજાવીશ, પછી સશક્તિકરણનો અર્થ સમજાવી દઈશ કે એમ્પાવરમેન્ટ કોને કહેવાય, એના પછી પ્રાચીન કાળની અંદર સ્ત્રીનું મહત્વ સમજાવીશ, મધ્યકાલીન કાળનું સમજાવીશ, અર્વાચીનની અંદર સમજાવીશ, એમાં તાજેતરની અંદર રાજકીય ક્ષેત્રની અંદર મહિલાઓની અગત્યતા, ફિલ્મ જગત છે યા રમતગમત છે યા સાંસ્કૃતિક બાબત આ એક મેં મારી રીતે અત્યારે બનાવી દીધું રોડમેપ. તો આવો રોડમેપ મારો માઇન્ડમાં સેટ હશે અને મને નિબંધ લખવા માટે કહેશે તો ફટાફટ લખી દઈશ. તો તમે જો 1 કલાક ફાળવી રહ્યા છો નિબંધ પાછળ તો એ નિબંધની અંદર તમારે 2-3 નિબંધ 1 કલાકની અંદર એની રૂપરેખા તૈયાર કરી લેવાની. એ રૂપરેખા તમે તૈયાર કરી લેશો તો તમારે એ સમયે આ રૂપરેખા મુજબ લખવું તમારા માટે ઈઝી થઈ જશે કે તમને ખબર હશે વુમન એમ્પાવરમેન્ટ છે તમારે છેલ્લે તાજેતરની અંદર ભારતની અંદર એવા કાયદાઓ કયા કે જે સ્ત્રીને સશક્તિકરણ પૂરું પાડે અથવા તો ભારત સરકારના એવા કયા કાર્યો, ગુજરાત સરકારના એવા કયા કાર્યો કે જે સ્ત્રીને સશક્તિકરણ આપે કે જેમાં પંચાયતની અંદર અનામત આપવું યા ગવર્મેન્ટ જોબની અંદર અનામત આપવું તો આ બધું તમારે લખવું પડે. હવે એના માટે તમારે 1 કલાક સુધી મનોમંથન કરવું પડે, 1 કલાક સુધી આવા ટોપિક જોઈને એની નોટ્સ બનાવવી પડે. બીજા દિવસે પત્ર લેખન લઈ લો, ત્રીજા દિવસે અહેવાલ લેખન લઈ લો, પણ આ એક સ્ટ્રેટેજી તમારા દિમાગમાં ક્લિયર હોવી જોઈએ. આપણે એવું નથી કરતા. તમે કદાચ જો તૈયારી કરતા હશો તમે એવું જોશો કે તમે આવું નિબંધ કદાચ નહીં તૈયાર કરતા હો, PSN તૈયારી કરવાવાળા હશે છોડતા જ દિવસનો નિબંધ વાળો નહીં જાય, દિવસમાં બીજા દિવસે અહેવાલ લેખન નહીં જાય, પછી અચાનક ટેન્શન વધશે કે હવે ગુજરાતીની અંદર શું કરવું, પછી અચાનક આપણે અંદર કહીશું કે નિબંધ તો આવડે જ ન લખતા, આપણે તો લખેલો જ છે પહેલા 10મા ધોરણમાં લખેલો, 12મા ધોરણમાં લખેલો, તો એ નિબંધ નહીં ચાલે એમાં માર્ક્સ નહીં આવે. પછી થાય છે કે તમને એવું કહેલું હોય કે
લોકશાહીના લાભાલાભ અને એના ગેરલાભ સમજાવો. તો તમે લોકશાહી ઉપર જ 150-200 શબ્દ લખી નાખો, સમજ્યા? અને છેલ્લે ખાલી એક પેરેગ્રાફ લાભનો લખો અને એક પેરેગ્રાફ ગેરલાભનો. તો એનાથી માર્ક્સ મળવાનો ના, એનાથી માર્ક્સ નહીં. આ બેઝિકલી કેવું હતું, ક્લાસમાં ઉપર એક જોક્સ કહેતો હતો કે એક વિદ્યાર્થી હતો, 6ઠા-7મા ધોરણનો. તો નિબંધ તૈયાર કર્યો એને બુક, અને ગાયનો નિબંધ પૂછાય, પછી કોઈ એવા નાના ટોપિક વરસાદ વાળો નિબંધ પૂછાય. તો એને ભૂંડનો નિબંધ તૈયાર કર્યો. એને કે ભૂંડાનો પ્રશ્ન છાપેલો હોય તો એકદમ ગોખી નાખ્યો કે ભૂંડ 4 પગ હોય, નાક એનું દબાઈ ગયું હોય, એ કારણ કે એને એકદમ રટ્ટા મારી. એક્ઝામ આપવા, એક્ઝામની અંદર જોયું તો એ ભૂંડનો નિબંધ જ નહીં. તો ટેન્શન આવી ગયું, આ નિબંધની 30 માર્ક્સનો નિબંધ આની અંદર. એ વર્ષે ફેલ. બીજું વર્ષ એને એક ધોરણનું, બીજું વર્ષ, બીજા વર્ષે એને એવું થયું કે આપણે પૂછા ને આપણા ઉપર આવું એનાલિસિસ કરતા કે આ વખતે વરસાદ ઋતુવાળો નહીં આવે તો આવતા વખતે તો વરસાદ ઋતુવાળો પૂછશે. તેને એમ કે આ વખતે ભૂંડો નહીં પૂછ્યો તો આવતી વખતે તો આવશે. તો એને ઓર મૂકી નાખ્યું, થોડું એડ ઓન બી કરી નવી બરાબર. એક્ઝામ આપવા જોયું તો 4 નિબંધના ટોપ, પણ એમ કે ભૂંડો નિબંધ પાછું ના યાર ગયા. એ વર્ષે વિચારો ફેલ. ત્રીજું વર્ષ હવે એને એવું થયું કે આ વખતે તો શું કરવાનું, એક તો પ્રાણીવાળો પૂછે ચાલે, એટલે આ વખતે તો પૂછશે ગમે ગોખી. ત્રીજી વખત પેપર આપવા આવ્યું, જોયું તો અલગ અલગ નિબંધ લખેલા. સચિન તેંડુલકર પર લખેલો હતો, એક વરસાદ ઋતુ પર લખેલો હતો, અને જોયું તો અંદર ભૂંડનો નિબંધ એ યાર તૈયાર કરીને 2 વર્ષથી જઈ રહ્યો છું એ ભૂંડનો નિબંધ નહીં આવી. પછી એને વિચાર્યું કે શું કરું, એને કીધું લખવું તો પડશે, બીજું વર્ષ પાસ તો કરવું પડશે, નહીં તો ઘરવાળા ડરતા પાસે. તેણે લખ્યું સચિન તેંડુલકર. પછી એને ચાલુ કે સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય મહાન ક્રિકેટર છે, એણે આટલા રન માર્યા. પછી બીજા પેરેગ્રાફ આવ્યા, એણે લખ્યું કે એક દિવસે વનડે મેચ ચાલતી હતી અને સામે શોએબ અખ્તરે બોલિંગ કરી અને સચિન તેંડુલકરે એકદમ ઘુમાઈને બેટ ફેરવ્યું તો બેટ સ્ટેડિયમની બહાર સીધો, બેટની બોલ સ્ટેડિયમની બહાર સીધો, અને સ્ટેડિયમની બહાર જોયું તો બોલ ગટરમાં પડેલો અને બોલની સામે એક્ઝેક્ટ ભૂંડ હતું. ભૂંડ આવી ગયો બીજું તો પછી ચાલો ભૂંડનો નિબંધ એ જે રટ્ટા મારી ગયેલા હતા એ પહેલા આપણું ચાલી જતું, પહેલા તો કઈ ચાલતું એટલે જે તે લખવા આવતે બીએ વાળા ઘણા છે તેઓ વિચારતા કે આ હવે જે તે ટાઈમે મૂવીમાં સ્ક્રિપ્ટ લખીને આવ્યા હતા અને પાસ બી થઈ ગયા હતા. કોમ્પિટિટિવ એક્ઝામ એવું બેવા બી પેપર જોયા હતું જીપીએસસી ના, એની અંદર ક્વોલિફિકેશન ડોક્ટર બરોબર, ડોક્ટર પોતે અંગ્રેજી ડોક્ટરનું સામુદ્રિકનું લખી તો શકશે ને, એણે આખો અંગ્રેજીની અંદર નિબંધ લખેલો છે પીએસસી ની અંદર, અને એ નિબંધને 0 માર્ક્સ 0. હવે એવું બને છે કે ડોક્ટર અંગ્રેજી લખતા ના આવડે જેવું કેવું એવું બને કે પણ વિષયાંતર થઈ ગયું, વિષય અલગ જ સમજી લીધો અને અલગ જ સમજીને અલગ જ દિશાએ જતા. ધારો કે ઇન્ડિયા 2020 લખેલું હોય બરોબર, તો ઇન્ડિયા 2020 નો મતલબ એવો છે કે ઇન્ડિયા 2020 ની તમારી પરિસ્થિતિ સમજાઈ દેવાની. એટલે જ્યારે 2019 ની અંદર પેપરમાં બેસેલા ત્યારે ઇન્ડિયા 2020 લખેલું હોય તો તમારે 2020 તો ઇન્ડિયામાં કેટલો ગ્રોથ થશે, ક્યાં ઇન્ડિયા છે એ બધું લખવાનું. તો મારા જેવો જો ક્રિકેટ રમવા વાળો હોય તો ઇન્ડિયા 2020 એવું સમજે કે આ 2020 ની મેચની વાત થઈ છે, તો હું આખું 2020 પર લખીશ જીરો. તો જે આપણે અત્યાર સુધી એકેડેમિક લેવલે જે નિબંધો તૈયાર કરતા હતા અથવા નિબંધોની જે માનસિકતા રહેલી કે ગમે તે લખીએ ચાલી રહે, એવું કોમ્પિટિટિવ એક્ઝામ નહીં છે. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર બારીકાઈથી નિબંધની તૈયારી થયેલી હોય, ઇન્ફોર્મેશન પ્રોપર તમે આપેલી હોય, તમારું કન્ટેન્ટ એકદમ પ્રોપર હોય ત્યારે તમારા સારા માર્ક્સ બાકી માર્ક્સ મળવાના નથી. અને એટલા માટે તમે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જોશો ડિવાઇસનું રિઝલ્ટ તમે જુઓ, ગુજરાતીની અંદર 100 માર્ક્સનું પેપર છે કે 150 માર્ક્સનું પેપર, 100 માર્ક્સના પેપરની અંદર 45 માર્ક્સ, 36 માર્ક્સ, 42 માર્ક્સ, 47, 50, 52, રેર કેસની અંદર 62, 65, 70 અને જે પહોંચી રહ્યા એ ગુજરાત ટોપ, પહેલો રેન્ક આવેલો, બીજો રેન્ક આવેલો, ત્રીજો, ત્યાં 8મો રેન્ક, 10મો યાદ હતો. બાકી 45 વાળાનું સિલેક્શન તો ડિવાઇસ થયેલું છે, 36 વાળાનું એસટી કેટેગરી વાળાનું બી સિલેક્શન તો ડિવાઇસ ની અંદર થયેલું છે. તો તમારે દિવસનો 1 કલાક કેસે પાછળ તો આવી રીતે નીકળવું પડશે.
યા 1 કલાક પત્ર લેખન પાછળ તમારે નીકાળવું પડશે, યા 1 કલાક તમારે અહેવાલ લેખન પાછળ તો નીકાળવું પડશે. તમે ખાલી દિવસમાં ઇતિહાસ કર્યા કરશો, ખાલી દિવસમાં ભૂગોળ કર્યા કરશો, તો એનાથી બાજી ક્યારેય નહીં મળે. એનાથી તમે પીએસએની એક્ઝામ ક્રેક નહીં કરી શકો. અને હંમેશા વિદ્યાર્થી કહેતો હોઉં કે જીએસ કે તમને કોઈ સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ આવશે તો આખો દિવસ જતો રહેશે, ખબર નહીં પડે. એટલે ઇતિહાસ બહુ ગમ્યું તમને, તો એટલો ઇતિહાસ તમે કર્યા કર્યો કે ઇતિહાસની અંદર નોટ્સ બી બહુ સારી ડેવલપ થઈ ગઈ અને ઇતિહાસ પૂરો બી કરનાર 10-15 દિવસ. પણ એ 15 દિવસ તમે ઇતિહાસ જ કર્યો તો ગુજરાતી ક્યારે, અંગ્રેજી ક્યારે તમારું, ભૂગોળ ક્યારે તમારું, બંધારણ ક્યારે તમારું, મેથ્સ ક્યારે તમારું, રિઝનિંગ ક્યારે તમારું, આ બધું ચૂકવાનું. તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એક સિદ્ધાંત યાદ રાખવાનો હંમેશા, બેલેન્સ તૈયારી કરવી, હંમેશા બેલેન્સ. મને એવું બી નહીં કે બહુ સારો ઇતિહાસ કરી નાખ્યો, એવું બી નહીં કે ભૂગોળ બહુ સારો તૈયાર કરી નાખ્યો અને ઇકોનોમિક્સ સાવ છોડી દીધું, એવું પણ નહીં કે મેથ્સ જ જોરદાર તૈયાર કર્યું, રિઝનિંગ ના તૈયાર કર્યું. બેલેન્સ, બધું બેલેન્સ, એકદમ પરફેક્ટ બેલેન્સ. નહીં તો થાય છે શું, મેં એવું જોયું કે ઘણા વિદ્યાર્થીઓ ઇતિહાસ બહુ કર્યા કરીને ઇતિહાસ જોરદાર તૈયાર થઈ જાય તો આગળ જતા એક્ઝામ તો ક્રેક નહીં થાય, તો ઇતિહાસ તો ફેકલ્ટી બને, એ બી ઓપ્શન ખુલી જાય. જવાબ આપણે ઇતિહાસ જોરદાર આવશે. એ બી કન્ટેન્ટ રાઇટર બને, ઇતિહાસની અંદર જો કંઈ પણ લખવા માટે કહો તો ઇતિહાસની અંદર લખી શકશો, પેપર કાઢી શકશો સરસ. તો આપણે તો પહેલા તો એ ડિસાઈડ કરવાનું કે મારે શું ફેકલ્ટી બનવું છે કે મારે સરકારી નોકરી લેવી. કે જો સરકારી નોકરી લેવી તો બેલેન્સ થઈ જાય, દિવસમાં બધી વસ્તુ આપવી જોઈએ. 24 કલાક છે, તમે 12-13 કલાકનું પ્લાનિંગ કરતા હો તો 12-13 કલાકની અંદર મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી, અંગ્રેજી, જીએસ આટલા ટોપિક તમારે કવર થતા હોવા જોઈએ. જો એ થઈ રહ્યું તો બેલેન્સ થઈ જાય. અને જો એવું નથી થઈ રહ્યું તો સમજવું કે ઇતિહાસનું 30-25 માર્ક્સનો ઇતિહાસ પૂછાયેલો છે, 25 ની અંદર તમને ઇતિહાસ જોવા મળશે, ભૂગોળ જોવા મળશે અને કલ્ચર બી જોવા મળશે. 25 માર્ક્સનો પીએસઆઈ આપો 3 સબ્જેક્ટ, તો એ 25 માર્ક્સની અંદર એવું બન્યું કે 6-7 માર્ક્સનો ઇતિહાસ આવ્યો અને 6 સાથે 7 માર્ક્સનો ઇતિહાસ તમે ક્રેક કરી લીધું. પણ બાકીના વિષયોનું શું, ભૂગોળનું શું, સાંસ્કૃતિક ભાષાનું શું, તો તમારે બેલેન્સ તૈયારી કરવી બહુ જરૂરી છે. તો બેલેન્સ તૈયારીનો એક ફોર્મ્યુલા તમારે સેટ કરવો જોઈએ. અને મેં તમને જે રીતે કહ્યું એ રીતે તમારે ખુદની એક સ્ટ્રેટેજી બનાવવી જોઈએ કે જે સ્ટ્રેટેજીમાં દિવસ દરમિયાન આ બધા સબ્જેક્ટ તમારે આવવા જોઈએ. હવે આ બધી તૈયારીની અંદર જીએસમાં સૌથી અગત્યનું પાઠ્યપુસ્તક. તમે ઓલમોસ્ટ બધા લોકો ગોથ્રુ થયેલા જ હશો. મેં બી અશોકભાઈ પટેલ સાહેબે એમના એ ઇન્ટરવ્યુની અંદર એમને જે વિડીયો મૂકેલો છે બહુ ખાતપૂર્વક કહેલું છે કે જીસીઆરટી એનસીઆરટી તૈયાર કરો જ કરો. ઘણા બધા વિદ્યાર્થીઓ એનસીઆરટી તરફ ભાગી રહ્યા છે, even કોન્સ્ટેબલ વિદ્યાર્થીઓ એનસીઆરટી તરફ ભાગી રહ્યા છે, જે ખરેખર મારે એવું માનવું જરૂર નથી. તમે જીસીઆરટી કરો મોર દેન જીસીઆરટીની અંદર કન્ટેન્ટ બહુ સારું આપેલું છે, સમજાઈ બહુ જલ્દી જશે, ગોઠવણ પટ્ટી કરવી છે, ગોઠવણ બહુ સારી રીતે કરી શકશો તમે. તો પહેલું એ બી તબક્કો રહેશે આપણો કે આપણે પાઠ્યપુસ્તકો પૂરા કરીએ. અને હું માનું ત્યાં સુધી જેટલા પણ તૈયારી કરતા હશે પીએસઆઈ એ લોકો ઓલમોસ્ટ પાઠ્યપુસ્તકો તો પૂરા કરી લીધેલા બહુ સરસ છે. તો પાઠ્યપુસ્તકોની અંદર તમારું ઇતિહાસ આવે છે, ભૂગોળ આવે છે, તમારું બંધારણની અંદર આવે છે, 10મા ધોરણમાં સાંસ્કૃતિક વારસો કવર થઈ ગયો છે એની અંદર. તો એક સ્ટ્રેટેજી તમારી એવી હોવી જોઈએ કે ધારો કે હું બંધારણ તૈયાર કરતો હોઉં તો બંધારણની અંદર મારે કેવી રીતે આગળ વધવું. તો 6 થી 10 મારે નાગરિક શાસ્ત્ર કરી લેવાનું, જે આપણા સામાજિક વિજ્ઞાનની અંદર તમને નાગરિક શાસ્ત્ર એટલે બંધારણ તમને એની અંદર મળશે. તો 6 થી 10 બંધારણ તૈયાર 11-12ની રાજ્ય વ્યવસ્થાનું પુસ્તક જીસીઆરટી એ 11-12 રાજ્ય વ્યવસ્થા તૈયાર કરતો તમે. અને કોઈ પણ એક બુક વસાય કે જે પ્રાઇવેટ પબ્લિકેશનની અંદર તમને એવું લાગે કે આની અંદર કન્ટેન્ટ સારું. જનરલી અત્યારે પ્રાઇવેટ પબ્લિકેશનની અંદર યુવાનું સારું માર્કેટ ચાલતું હોય તો ઘણા બધા લોકો યુવા ફોલો કરતા હોય તો તમે એ બી કરી શકો. પણ એ રેફરન્સ પુસ્તક, હવે રેફરન્સ પુસ્તકનો યુઝ કરતા બી શીખવાનું કે એ પુસ્તક 300-400 પેજનું હોય તો 400-450 પેજનું પુસ્તક ક્યારે વાંચી લેવું, ક્યારે એની નોટ્સ બનાવી, ક્યારે નાખવું, આખો એક સમય માંગી લેવી બાબત. તેને રેફરન્સ પુસ્તક તરીકે તમે કેવી રીતે ઉપયોગ કરો છો એ સૌથી અગત્યનું. તો એ રેફરન્સ પુસ્તકનો ઉપયોગ બી તમને આવડતો હોવો જોઈએ. જેમ રિસેન્ટલી સમજો કે ધારો કે ઇલેક્શન હોય તો ઇલેક્શન થતું હોય તો તમારે એ પુસ્તકની અંદરથી ચૂંટણી પંચ આખું તૈયાર કરવાનું સરસ રીતે. ધારો કે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવવાના હોય 3 દિવસની તો તમારે એ પુસ્તકની અંદરથી વડાપ્રધાન જે છે એનો આખું ચેપ્ટર સરસ રીતે તૈયાર કરવાનું. એવી રીતે રેફરન્સ પુસ્તકનો ઉપયોગ કરવા શીખી લેવાનો. અને ખાસ કે આવા બધા વિષયોને બહુ જલ્દી તમારે જો આત્મસાત કરવા હોય બહુ જલ્દી તો એના માટે તમારે એક તો એજ્યુકેટર જોઈએ કે જેને તમે ફોલો કરતા હો. ધારો કે ગુજરાતી તમારે સારું તૈયાર કરવું તો દેવસી સર બેસ્ટ ઓપ્શન.
કોન્સ્ટિટ્યુશન તૈયાર કરવું છે તમે મારી જોડે કરી શકો. એવી રીતે ભૂગોળ તૈયાર કરવું છે તમારે પૈસાની વાત આગળ આવે બહુ સરસ બનાવો. તમારે ઇતિહાસ તૈયાર કરવો છે તો તમે ઋષિ વ્યાસ બહુ સરસ બનાવો. કોઈ એક જ ગાઈડર તમને એની જોઈએ જે ગાઈડ કરે. જો તમને નાની મોટી આની મોટી ના ખબર પડતી હોય તો તમે એની જોડે સોલ્યુશન લઈ લો. તમે એની જોડે ભણી લો. કારણ કે મારી જોડે તમે કોન્સ્ટિટ્યુશન ભણો તો એમ લક્ષ્મીકાંત બી એની અંદરથી આવી જાય છે. એની અંદર ડીડી બસુનું પુસ્તક પણ કવર થઈ જાય છે અને એની અંદર એનસીઆરટી બી કવર થઈ જાય. તો હું જેટલું કન્ટેન્ટ લખાઈશ, હું જેટલું ભણાઈશ એમાં 3 પુસ્તકની ઇન્ફોર્મેશન તમને બધી મળી જવાની. પછી તમારે કરવાની જરૂર છે, પછી તમારે ના. જો તમે કરી ગયા તો પછી ભૂલ ખામી કે હું બી એ બધી વસ્તુ બધી તૈયાર કરી તમને આ ભણાઈ ગયો, તમે બી એ પુસ્તક પાછું વાંચી રહ્યા તો ડબલ મહેનત. તો તમારે લેવલે શું કરે કે હું આ બધા પુસ્તકોનું કન્ટેન્ટ તમને બેસી ગયું, સમજાઈ ગયું, જે ચોપડો તૈયાર થઈ ગયો એને બુક એને રટ્ટા. અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે 100 પુસ્તકો એકવાર વાંચો એને કરતાં એક પુસ્તક 100 વાર વાંચો એ સૌથી શ્રેષ્ઠ છે. તમે જો તમારી ઘણા બધા લોકો 10મા ધોરણની અંદર પાયથાગોરસનો પ્રમેય આવે ખબર છે કે વ્યાજ એ બહુ ટ્યુશન જ્યાં કર્યું છે તે સાહેબો જે લગાવ્યું કે આ તો પૂછાય છે, આ તો કરવું પડે. તો આજે પાયથાગોરસનું નામ જો તમને યાદ આવે કે આ સાબિતી ક્લિયર કરી લેતા હતા આપણે 100% કે વારંવાર કર્યું. તો તમે એક જ પુસ્તકને 100 તૈયાર કરશો 100 નો મતલબ એવો કે 4-5 વાર તમે એને ગો થ્રુ થઈ જાવ તો બધું કન્ટેન્ટ યાદ રહી જાય. તમને પત્તા ક્યાં પેજ ઉપર શું લખેલું હતું, તમે ક્યાં અંડરલાઈન કરેલી, ક્યાં પડી, તમે થાક્યા છો તો બાબો દોરી તો એ તમને યાદ રહી જશે કે અહીંયા આવું બનાવ્યું આવું નહીં. તો એક પુસ્તક વારંવાર કરવાથી એના બહુ ફાયદા થઈ જાય. તમે બહુ બધા પુસ્તક એકવાર વાંચો કન્ફ્યુઝન. ઇતિહાસ છે તો ઇતિહાસ તારીખ દેશ છે બરોબર કે એમાં ઇતિહાસકારો પોતે પણ મતભેદ ધરાવે, મતાંતર હોય કે એક કેવો આ પ્રશ્ન છે બીજા કેવો આવે છે. હવે 2-3 પુસ્તકો વસાવો તો તમે પોતે હેરાન નહીં, તમારા મનમાં યુદ્ધ ચાલુ થઈ જાય કે આ છે શું સાચું છે. સો એક પુસ્તક વારંવાર વાંચવાનો સૌથી મોટો બેનિફિટ તમને મળશે. તો આ એક સ્ટ્રેટેજી મગજમાં રાખી એક બેલેન્સ તૈયારીનો સિદ્ધાંત પકડી દરેક વિષયને તમે ન્યાય આપશો તો બેસ્ટ રહેશે. અમારી એપ્લિકેશનની અંદર ઓલમોસ્ટ જેટલા પણ એજ્યુકેટર્સ જોડાયેલા છે એ ગાંધીનગરના સૌથી સારા ટોપ એજ્યુકેટર્સ કે તમે કદાચ ગાંધીનગરની અંદર ઘણી મોટી સંસ્થાઓના નામ સાંભળેલા છે. ત્યાં છતાં ફેકલ્ટી આપણા ત્યાં આવી કે જે લોકો જોડે 9-10 વર્ષનો અનુભવ સબ્જેક્ટ ઉપર અને એવા ફેકલ્ટી જોડે જો તમે ભણી લો તો તમારો વિષય અંતર્ગતના જે ડાઉટ હોય એ બધા ક્લિયર અને એમની નોટ સારી તૈયાર કરતો, જીસીઆરટીના પુસ્તકો તમે બહુ સારા તૈયાર કરતો, અમારી સંસ્થા તરફથી પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવે છે મટીરિયલ એ તમે સારી રીતે તૈયાર કરો તો પોતે નહીં મારે ત્યાં એક એક્ઝામ ક્રેક કરવા માટે ઇનફ થઈ જાય. તો એક સ્ટ્રેટેજી એવી રીતે બનાવો મેથ્સ રીઝનિંગ જીએસની સરસ જે મેં તમને કહ્યું એ રીતે અને ગુજરાતી અંગ્રેજીનો 100 માર્ક્સ એની અલગથી સ્ટેપ પણ તમારા દિવસ દરમિયાન આ બધા વિષયો આવવા જોઈએ એ તમારે ખાસ ધ્યાન પર રાખવાનું થાય. તો આવી રીતે તમારી આખી તૈયારી તમે આગળ લઈ જઈ શકો. હવે તમારા કોઈ ડાઉટ હોય કોઈ પણ ક્વેશ્ચન તો તમે ખાસ ક્વેશ્ચન પૂછી શકો. કંઈ એક્સપેક્ટેડ તમને કોઈ પણ પ્રશ્ન થતો હોય એક્સપેક્ટેડ આપણે સબ્જેક્ટ રિલેટેડ કોઈ પણ કંઈ પણ તમને ડાઉટ હોય કોઈ બી સબ્જેક્ટ રિલેટેડ તો બી તમે એ પૂછી શકો. કોઈ ડાઉટ બધું ક્લિયર. કેટલા લોકો કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા 50% બીએસઆઈ વિદ્યાર્થીઓ આમાંથી કેટલા લોકોએ ગુજરાતી અંગ્રેજીનું જે પેપર છે ક્લિયર કરેલા મતલબ ભણી લીધું એ યુવા એક બીજા બધા લોકો વિચારણા એ દ્વારા ખાસ બીએસઆઈ વિદ્યાર્થીઓ કહીશ કે ગુજરાતી અંગ્રેજી કરેલા કારણ કે લેખન કૌશલ્ય છે ને એ સમયમાં આવે રાતોરાત તમારું લેખન સાંભળ્યું કેમ કે વાંચશો વિચારો ભેગા થશે મૌલિકતા આવશે પછી તમે સારી રીતે લખી શકશો. તો તમારે પહેલી તકે ગુજરાતી અંગ્રેજીનું પણ પેપર એટલે મેં કહ્યું ને કે બીએસઆઈના વિદ્યાર્થીઓ એવી રીતે બેલેન્સ તૈયારી કરવી બેલેન્સ એવું નહીં કે ખાલી ક્લાસ રિઝનિંગ જ કરાય એવું નહીં કે ખાલી જીએસ જ કરાય કારણ કે એનાથી દરેક નહીં સમજ
તો એક વસ્તુની મેરિટ નહીં બને. મેરિટ બનશે ઓલ બધી જ વસ્તુઓની બેલેન્સ તૈયારી કરવાથી મેરિટ તમારું તૈયાર થશે. સો એનું પણ અત્યારે થોડું વિચારી અને સમય આપી તમારે એની અંદર આગળ વધવું જોઈએ. બરાબર. બીજા કોઈને ગુજરાતી એસે માટે કન્ટેન્ટ છે જો ગુજરાતી એની અંદર તમે એક તો ગૂગલનો ઉપયોગ કરી શકો, ચેટ જીપીટી નો યુઝ કરી શકો. ચેટ જીપીટી નો યુઝ કરશો તો એની અંદર તમે એસે લખો તો આપણે એસે કરી એને તમે ટ્રાન્સલેટ કરો તો આખો રેડીમેડ એસે તમે ટ્રાન્સલેટ કરી દો. તો સૌથી મોટું એ એક એસે કન્ટેન્ટ લેવું પણ ભણવું બી જરૂરી. સમજ ધારો કે સ્ત્રી સશક્તિકરણ મેં તમને કહ્યું તો તમે કોઈ 10મા ધોરણનું પુસ્તક છે અથવા તો કોઈ પ્રાઇવેટ પબ્લિકેશન છે તો એને આથી 4 વર્ષ પહેલા છાપેલી જે નિબંધના એ પુસ્તક એનું કન્ટેન્ટ તમે જોશો તો સ્ત્રી સશક્તિકરણની અંદર અત્યારે કોઈ અપડેટ નહીં જોવા મળે. જે પેપર ચેક કરવાવાળા તમારા જોડે માણસ કે એની જોડે અત્યારે કઈ અપડેટ છે જેમાં વુમન એમ્પાવરમેન્ટમાં ભારત સરકારે કોઈ પોલિસી બનાવેલી હોય, કોઈ લો બનાવેલા હોય, ગુજરાત સરકારે કોઈ પોલિસી બનાવેલી હોય, લો બનાવેલા હોય તો એ તમારું કરંટ કે જે તમે એની અંદર એડ કરો જે કરંટ અફેર્સ તમે નોટ કરીને એડ કરો. સો તમારે કીધું એસે બે રીતે તૈયાર કરવાનું. એક તો તમારે ઇન્ફોર્મેશન રેડી કરવી પડશે અને જોડે કરંટ અફેર્સનો ઉપયોગ કરી એડ કરો. સો એસે ભણવા બી જરૂરી છે. સાહેબ તો બધા 25-30 જેવા એસે સરસ રહ્યા સમજાવવા જાય બધા તમને સમજાવવા જાય એક બે તો થોડું પડે. અને મેં આજે સ્ત્રી સશક્તિકરણમાં આટલું બોલી તો ઘણા લોકો મને પસેટ થઈ ગયો કે આ એકાદી પંક્તિ હોય સશક્તિકરણ સમજાવો, પ્રાચીન કાળમાં મહિલાઓનું મહત્વ, મધ્યકાલીન અર્વાચીન પ્રાચીન બધું લઈ લો છે કે જે સુધી તમે રાજકીય ક્ષેત્ર લઈ લો મહિલાઓ, તમે ફિલ્મ જગત ક્ષેત્રે લઈ લો, તમે રમતગમત ક્ષેત્રે લઈ લો અને એમાં પછી કરંટ એડ કરતા ટેકનોલોજી ક્ષેત્રે તમે લઈ લો એની અંદર કરંટ એડ કરતા તો તમારો એસે તો પરફેક્ટ યાર. અને છેલ્લો જે પેરેગ્રાફ છે એની અંદર વુમન એમ્પાવરમેન્ટ માટે ભારત સરકારની જાહેર નીતિઓ ગઈ, ગુજરાત સરકાર જાહેર નીતિઓ ગઈ, યોજનાઓ અંદર લઈ નાખી એનું પ્રોત્સાહન આપે એક માણસ તૈયાર. હવે કન્ટેન્ટ જે ગૂગલ તમને મળશે કે કરંટ અફેર્સ મેગેઝિન. સો આવું તમે રોજ તમે બે નિબંધ તૈયાર કરો તો વિચારો તમે કે 30 દિવસમાં 60 નિબંધ તૈયાર થાય. તો 60 નિબંધ તમે આટલા તૈયાર કરેલા હોય અને એનું વચ્ચે થોડું ગોઠવેલું બી હોય તો ત્યાં છે તમે બધું મઠારી શકો, આખું રેડી કરી શકો. પણ જો ખરેખર પીએસઆઈ કરવું છે તો આ બધી વસ્તુ આને નક્કર તૈયારી કહેવાય. પછી નક્કર એવું નહીં કે આવશે ત્યારે દેખા જાયગા, આવશે ત્યારે ડર લઈશું, નિબંધ લખવું છે લખી લઈશું. નહીં, તમારે સિસ્ટમથી આગળ વધશો તો સો એવું માઇન્ડસેટ બનાવી દેવું પડશે અને એના માટે તમારે સમય જ કાઢવો પડશે. અને ઇન્ટરનેટ સૌથી શ્રેષ્ઠ માધ્યમ કારણ કે હાર્ડ કોપીમાં કેટલું કન્ટેન્ટ મળી મળશે. ઇન્ટરનેટ ઉપર વિશાળ સ્ત્રોત છે અને અંગ્રેજીમાં છે આપણે ગુજરાતી ક્લાસ બીજા કંઈ પણ ડાઉટ હોય એકદમ ફ્રીલી પૂછી શકો. પુસ્તકોની યાદીની અંદર ખાસ પાઠ્યપુસ્તકો બધા કરજો. 6 થી 10 પાઠ્યપુસ્તકો મસ્ત અવ્વલ 11 દાતા પાઠ્યપુસ્તકો ફરજિયાત. એનસીઈઆરટી નહીં કરો તો પણ ચાલે. એનસીઈઆરટી નું જવાનું જરૂર નથી કારણ કે જે જીસીઈઆરટી ની અંદર જે એનસીઈઆરટી અને એનસીઈઆરટી કદાચ સમય બી તમારું થઈ જશે. હિન્દી હશે, અંગ્રેજી હશે, સમજવું અને જે નહીં સમજાય એના શબ્દો યાદ રાખો હંમેશા માટે કે જે નહીં સમજાતું હોય જીસીઈઆરટીમાં, જે નહીં સમજાતું હોય એનસીઈઆરટીમાં એમાંથી જ પ્રશ્ન એ જ કન્સેપ્ટ નથી આવે કે રોજ આપણે નહીં સમજી શકતા જે હોશિયાર છોકરો છે એ પચાઈ શકે બહુ સારી રીતે અને એ જ કન્સેપ્ટ મળો વાતાગ્રહમાંથી પ્રશ્ન આવી ગયો સમજ્યા કે ભૂકંપમાંથી પ્રશ્ન આવી ગયો કે જે સેમી સાયન્ટિફિક છે ભલે ભૂગોળ પણ છે સેમી સાયન્ટિફિક તો હંમેશા જીસીઆરટી ધ્યાન રાખે કે જે પેરેગ્રાફ તમને હેરાન કરે નહીં ખબર પડે તો છોડવાનું એને ખબર પડે એને છગડીઓ થઈને આવી ગઈ તો એનસીઈઆરટી મોર હતું હિન્દી પાછું સમજો હિન્દીને એનો શબ્દો સમજતા અંગ્રેજી ને તેનો પાછળ પોકેટ પૂરું ના આવડતું તે સમજવું તો જીસીઆરટી પર બોલતે નહીં. અને રહી વાત બીજા કોઈ પબ્લિકેશન તો મારું માનવું છે ત્યાં સુધી એવા 3-4 વિષયો બરાબર કે ઉદાહરણ તરીકે તમે સાંસ્કૃતિક વારસો લઈ તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસા માટે 2 સૌથી અગત્યના પુસ્તક છે. એક વસુધાબેન સેજાણીનું પુસ્તક છે ગુજરાત યુનિવર્સિટી ગણ નિર્માણ અને એક જોરાવરસિંહ જાદવનું પુસ્તક છે ભાષા નિયમો પ્રચલિત. આ 2
કે રિસેન્ટ બેઝ ઉપર કોઈ મેળાઓ ભરાઈ રહ્યા છે, ઉત્સવો થઈ રહ્યા છે, તો એની ડિટેલ તમારે અશુભાબેન સેદાણી અથવા તો જોરાવરસિંહ જાદવથી ગોખી નાખવા. આ 2-3 મહિનાની અંદર જે આવા મેળાઓ ઉત્સવો થઈ રહ્યા આને આપણે શું કહીએ, કરંટનો જીએસ કે કરંટનો કોઈ ઇવેન્ટ બની રહી એનું જીએસ તૈયાર કરી લેવું આપણે. તો કરંટ ઇવેન્ટ બની રહી કેવી રીતે ખબર પડશે? મેગેઝિન થ્રુ તમે જુલાઈ મેગેઝિન લાવો, ઓગસ્ટ મેગેઝિન લાવો, તમે બરાબર એ મેગેઝિનની અંદર હશે કે આ મેળો અહીંયા યોજાયેલા ઉત્સવ અહીંયા એના આધારે તમારો રેફરન્સ પુસ્તક જે તમારે જોડે રહે અશુભાબેન સેદાણી, જોરાવરસિંહ જાદવ એને એ જોઈ લો અને એનું નોટ્સ બનાવી લો કે આ મોસ્ટ ટાઈમ જીએસમાં એક કરંટમાં એ જીએસ પૂછી પૂછાય છે. હંમેશા પેપર આવી રીતે છે કે કરંટની અંદરનું જીએસ તમને પૂછે, જે જીએસ તમારે તૈયાર કરો. તો સાંસ્કૃતિક વારસાની અંદર ગુજરાતમાં બે પુસ્તક અલગ ભારતનો સાંસ્કૃતિક વારસો તૈયાર કરવો તો 2 ઓપ્શન, એક નીતિન સિંઘાનિયાનું પુસ્તક જે યુપીએસસી બધા તૈયાર કરે પણ એ પુસ્તક વસાઈ અને પીએસઆઈ કે કોન્સ્ટેબલ તૈયારી કરો તો ફેલ જ થવાના, તમે પાસ ના દૂર દૂર સુધી ચાલે. તો બીજો ઓપ્શન તમારે જોડે યુવા ઓપરેશન એનું પુસ્તક કે જેની અંદર ભારતનો સાંસ્કૃતિક વારસો છે. આપણે કામ ખાલી એટલું જ કરવાનું કે સિલેબસની અંદર જે ટોપિક આપેલો હોય એ જ ટોપિક એ રેફરન્સ પુસ્તકમાંથી તૈયાર કરવાનો, બધું તૈયાર કરવાનું નહીં. એમાં જે ટોપિક લખેલો છે એ જ ટોપિક તમારે ગોથ્રુ થવાનો અને ક્લિયર કરી લેવાનો. સરસ સેમ એ રીતે ગુજરાતની ભૂગોળ અથવા ભારતની ભૂગોળ તો ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણના પુસ્તક છે. ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ તો ગુજરાતની દળનું પુસ્તક, પાઠક સાહેબનું પુસ્તક છે ભૌતિક ભૂગોળ, ભારતની ભૂગોળ. તો એ ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથ નિર્માણના પુસ્તકો ઓથેન્ટિક સોર્સ કે જે તમે ક્લિયર કરી લેશો, સારી રીતે નોટ્સ બનાવી લેશો ઇનફ. અને આવા મોટા મોટા પુસ્તકો ન જવું હોય તો મેં કહ્યું કે એકાદો એડ્યુકેટર તમારે જોડે હોવો જોઈએ કે જે આ જ પુસ્તકોની અંદરથી તમને ભણાવી સારી નોટ્સ લખાય અને પછી એ નોટ્સ તમે કામ આપો સારા. સેવી રીતે બંધારણ તૈયાર કરવું હોય તો એક લક્ષ્મીકાંતનું પુસ્તક સૌથી બેસ્ટ. હિન્દીના વાંચો તો ગુજરાતીની અંદર યુવાન રાજ્ય વ્યવસ્થાનું પુસ્તક તમે કરી શકો છો. તો એ રીતે તમારું તૈયાર થશે આખું બંધારણ. ઇતિહાસની અંદર પણ ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણના પુસ્તકો અવેલેબલ અલગ અલગ પાર્ટ એ કરી શકો. જો એવી રીતે અલગ અલગ પાર્ટમાં ન જવું હોય તો યુવા ઓપરેશનનું પુસ્તક તમે કરી શકો. એની અંદરથી રેગ્યુલર પાઠ્ય પુસ્તકો પહેલા, પછી રેફરન્સ અને રેફરન્સ પુસ્તકોની અંદરથી કરંટના આધારે જીએસ તૈયાર કરવાનું. મેં હંમેશા મારી તૈયારી એવી રીતે જ કરી કે જેની અંદર જે બાબતો કરંટમાં ચાલતા હોય એ બાબતોને ધ્યાન પર રાખી અને જીએસ તૈયાર કરવાનું સૌથી સારી રીતે. તો તમારું જીએસ આપોઆપ સારું આપોઆપ એ શીખવાનું એ રેફરન્સ પુસ્તકને એ રીતે તમે આપણું જીએસની અંદર પુસ્તકો ફોલો કરી શકો છો. એટલે મેં તમને પુસ્તકોની યાદીની અંદર પાઠ્યપુસ્તકો ગયા અને ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણના પુસ્તકો ગયા. આ ઉપરાંત પ્રાઇવેટ પબ્લિકેશનની અંદર યુવાનો સારું મટીરિયલ તમે ફોલો કરી શકો. અને તે એપ્લિકેશનની અંદર તમે મટીરિયલ ચડાવી રહ્યા છે, જેટલું પણ અપલોડ કરી રહ્યા છે એ એક્સક્લુઝિવ જે પેડ સબસ્ક્રાઇબર છે, જે લોકોએ એપ્લિકેશન પરચેસ કરેલી એવા વિદ્યાર્થીઓ સુધી તો તમે એપ્લિકેશનમાં પણ તમારી જોડે જોડી શકો. તો આવી કોઈ સ્ટ્રેટેજી તમારે અંગ્રેજી તૈયાર ખાસ કરીને પીએચએ વાળા કે 30 માર્ક્સ તમારો બહુ ક્રુશિયલ છે. 30 ગેમ ચેન્જિંગ હશે એનું યાદ રાખો. કારણ કે મેથ્સ અને રીઝનિંગ તો એટલો ડર ઊભો કરી દીધો છે કે બધા કરે જ અને એમાં જે સારી રીતે કરતું હશે એને 40% આવવાના અને એ 40% લાવવામાં લોકો ગુજરાતી છૂટી ગયા અને અંગ્રેજી છૂટી ગયા. તો જે છોકરો બેલેન્સ તૈયાર કરી ચાલશે એ છોકરો મેળો પાસ થશે. એક ખાસ નહીં. બીજા કોઈ ક્વેશ્ચન? જો કરંટ અફેર્સની અંદર એક નિયમ યાદ રાખવાનો હંમેશા માટે 6 મહિનાનો રૂલ છે બરાબર જે મેં ડેવલપ કરેલો અને પરફેક્ટલી લાગુ પડી કેવી રીતે છે ધારો કે ઉદાહરણ તરીકે શું 12મા મહિનાની અંદર એક્ઝામ હોય તો 11મો મહિનો 10મો મહિનો અને 9મો મહિનો આ 3 મહિના પછી 8મો મહિનો 7મો મહિનો 6મો મહિનો આ 3 મહિના. તો 12મા મહિનાની અંદર જો એક્ઝામ હોય તો 11મો 10મો અને 9મો મહિનાનું કરંટ અફેર્સ જે છે ને એ ડેપ્થલી ગણવાનું એકદમ ઊંડાણું. મતલબ સાર્ક સંમેલન યોજાયું 11મા મહિનામાં તો એ સાર્ક
સંમેલનનું બધું તૈયાર પરફેક્ટલી એમાં ભારતની ભૂમિકા બી જોઈ લો, એમાં કોઈ બાબતના ઠરાવ પસાર થયા છે તો એ પણ જોઈ લો, કે નવી ઇવેન્ટ બનાવવામાં આવી કે એક્ટિવિટી કરવામાં આવી કે પોર્ટલ એ લોકો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું, આ બધું ગોઠવ્યું પરફેક્ટ. 11મા સંમેલન યોજાયું. બટ એ સાર્ક સંમેલન જો 7મા મહિનામાં યોજાયું હોય ને તો તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું કે સાર્ક સંમેલન ક્યાં યોજાયું અને કેટલા પ્રતિ ઇવેન્ટ. એનાથી વધારે કઈ નહીં યાદ. એનો મતલબ શું કે જે મંથલી એક્ઝામ હોય એના શરૂઆતના જે 3 મહિના છે એનો ડીપલી રીડિંગ. 12મા મહિનામાં એક્ઝામ છે તો 11, 10 અને 9નું કરંટ અફેર્સ ઊંડાણપૂર્વક 8, 7 અને 6 ની અંદર તમારે ખાલી હાઇલાઇટ કરી લો બસ મેઇન મુદ્દાઓ. ધારો કે પેરા ઓલિમ્પિક હમણાં પૂરો થયો તો 3 મહિના પછી એક્ઝામ છે તો પેરા ઓલિમ્પિકની અંદર ભારતનું પ્રદર્શન જ જુઓ. એક્ઝામ એટલું પૂછશે પણ એક્ઝામ જો આવતા મહિને જ હોત તો ચીનનો રેકોર્ડ બી પૂછતા, યુએસનો રેકોર્ડ બી પૂછતા, ઓલ ઓવર મેડલ મને કેટલા મળેલા છે એનો કોષ્ટક બી પૂછી લેતા. પણ 3 મહિના પછી જે તેટલું ઊંડાણપૂર્વક નહીં જાય તો તમારે ખાલી ભારતનું જોવાનું છે, ભારતનું કોષ્ટક પૂછી અને ટફ કરી શકે. તો જો સીસી ની એક્ઝામ કરી રહ્યા તો યુવા ઓપરેશનનું મેગેઝિન બેસ્ટ તમે એ કરી શકો. આપણી એપ્લિકેશનની અંદર દર 3 દિવસે કરંટ અફેર્સના લેક્ચર આવે અને અમે આખું એક સરસ મજાનું એક દિવસ તૈયાર કરી કરંટ અફેર્સ મૂકી રહ્યા. તમે એ બહુ સરસ રીતે આપી રહ્યા છો જેની અંદર મેઇન્સ બેઝ ઉપર બી અમે લોકો જઈ રહ્યા 30 શબ્દ 40 શબ્દ તો એ તમે તો કરંટનું આટલી વસ્તુ તો બીજી વસ્તુ એ કે સીસી છે શારીરિક કસોટી પણ અને પીએસઆઈની એક્ઝામ પણ બરાબર. તો આની અંદર કેવું થયું તો પહેલા તો સીસીની એક્ઝામની અંદર હજુ આપણે કોઈ ક્લિયર ચોખવટ નથી મળતું પણ એવી વસ્તુ ક્લિયર થઈ કે 21મી તારીખે એનું મેરિટ બહાર પડશે. તો 21મી તારીખે મેરિટ બહાર પડ્યા પછી એક કયો મહિનો આપણને આપી રહ્યા છે, તો ઓક્ટોબર મહિનો આપી રહ્યા છે, સપ્ટેમ્બર મહિનો આપી રહ્યા છે, તો ક્યારે એક્ઝામ લેવાશે એનું જો ક્લિયરિટી થાય અને પહેલી જો એક્ઝામ આવતી હોય તો પહેલા તેનું જ પડવાનું પાછળ કારણ કે આપણો શોર્ટ ટર્મમાં ગોલ આવી ગયો એક કલાક બરાબર તો એને જ ટાર્ગેટ કરીને બનાવવાનું. પણ એમાં સ્ટ્રેટેજી આપણે શું બનાવવાની? સ્ટ્રેટેજી આપણે એની અંદર એવી રીતે બનાવવાની કે જીએસ ના સબ્જેક્ટ જે વાંચી રહ્યા હોય એનો ફેક્ટ બેઝ તો આવવાનું છે 30-40 શબ્દો લખશો એ તમને ક્યાં ઉપયોગી થવાનું છે? આ બાજુ પીએસઆઈ ની અંદર ઉપયોગી થશે. પીએસઆઈ ની અંદર તમને જોવા મળશે નિબંધ, પત્ર લેખન, અહેવાલ લેખન. આ બાજુ ગ્રુપ એ આવશે તો તમને ઇંગ્લિશ જોવા મળશે. આ બાજુ ગ્રુપ એ ની અંદર અંગ્રેજીની અંદર પણ 3 ટોપિક છે કોમ્પ્રિહેન્શન, પ્રિસાઇઝ રાઇટિંગ અને ટ્રાન્સલેશન. એ 3 વસ્તુ તમને ગ્રુપ એ જોવા મળશે. એટલે ઈનો એ તમે જોવા જાવ ને તો તમારે 50-60% પીએસઆઈ તમે અત્યારથી તૈયાર કરો છો. આ સૌથી બેસ્ટ વસ્તુ શું થશે કે પીએસઆઈ ની એક્ઝામ આપતા પહેલા એક મોક તો પૂરી થઈ જશે તમારે રેગ્યુલર બેઝ પર. તો તમારે કોન્સન્ટ્રેટેડ એમ સીસી ગ્રુપ એ ઉપર જ કરવાનું. જો ગ્રુપ બી આવે તો બધી પીએસઆઈ ત્યાં બી અંદર તમારા પીએસઆઈ ઓબ્જેક્ટિવ એ ઓબ્જેક્ટિવ ત્યાં બી 50 માર્ક્સનું 50 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ છે. અહીંયા પણ તમને 30 માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ છે. તો એ તો બધી સરવાળે સરખું છે એ કરો કે આ કરો બધું સેમ થાય. પણ ગ્રુપ એ આવે તો આપણે આ રીતની સ્ટ્રેટેજી બનાવી એમ આગળ પછી પીએસઆઈ ની અને ગ્રુપ એ નો પાછો પડી જાય. જેવું ગ્રુપ એ પૂરું થાય પીએસઆઈ ચાલે. હા કોઈને કઈ પ્રશ્ન? ઓલમોસ્ટ બધા લોકો બધું ક્લિયર હશે. આશા રાખું છું કે જેટલું પણ સમજાયું એ બધી વસ્તુ સમજાઈ હશે તમને ક્લિયર બરાબર. છતાં પણ કોઈને પણ કંઈ પણ ડાઉટ હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લે. એપ્લિકેશનની અંદર તમે ડાઉટ રેઝ કરી શકો ત્યાં તમને આન્સર મળી જશે. તો આજના ગ્રુપ પર આટલી આશા રાખું કે બધા લોકો સેશન ગમ્યું હશે. આભાર. આપણા જેવા
આપણું વાપરવાનું સંસ્થાગત પ્રયત્ન આ સંસ્થાનું વાપરવાનું કે આપણે સંસ્થાગત જગ્યાએ પાર્ટીની સેક્રેટરી પૂર્ણ કરીએ પૂર્ણ નથી કરતા જોડાવા માટે